ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं हदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरुं सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अमानित्वं पांच अमानित्वमदम्भित्वम् अहिंसा क्षातिरार्जवम् आचार्योपासनं शौचम् स्थैर्यमात्मविनिग्रहः इन्द्रियेषु वैराग्यम् अनहंकार एव च जन्म मृत्यु जरा व्याधि दुःख
दुःखदोषानुदर्शनम् जन्म मृत्यु जरा व्याधि दुःखदोषानुदर्शनम् असक्तिरनभिष्वङ्गः असक्तिरनभिष्वङ्गः पुत्रदारगृहादिषु नित्यं च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन विचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् तत्त्वज्ञानार्थदर्शनम् एतज्ज्ञानमिति प्रोक्तम् अज्ञानै यदतोऽन्यथा આ 5 શ્લોકોમાં ભગવાન 20 મૂલ્યો આપણને આપે છે. ગઈકાલે ચર્ચાનો પ્રારંભ કર્યો. અમાનિત્વમ અર્થાત માનિત્વનો ભાવ. પોતાના વિશે વધારે પડતો ઊંચો ખ્યાલ રાખવો એનું નામ માનિત્વ. પોતાના વિશે ઊંચો ખ્યાલ તો રાખવો જ, સાથે સાથે બીજા પણ મારા વિશે એવો જ ઊંચો ખ્યાલ ધરાવે અને મારું સન્માન કરે એ પ્રકારની અપેક્ષા રાખવી, આ પ્રકારની વૃત્તિને માનિત્વ કહેવામાં આવે છે. અમાનિત્વ આ પ્રકારના માનિત્વનો ભાવ એટલે પોતાના વિશે ઊંચો ખ્યાલ રાખવાનો પણ ભાવ. એની ચર્ચા કરી નમ્રતા. તો ક્યારે પણ આપણા વિશેની જે કંઈ મહત્તાઓ છે, જે કંઈ વિશેષતાઓ છે, જે કંઈ સિદ્ધિઓ આપણામાં છે, આ બધા પર જ્યારે વિચાર કરશું તો જણાશે કે આ બધું તો આપણને આપવામાં આવેલી ભેટ છે. વાસ્તવમાં આપણે આ સિદ્ધિઓનો કે વિશેષતાઓનો કે મહત્તાઓનો યશ લઈ શકીએ એવું હોતું નથી. એવું ખરું, આપણે પણ અનેકમાંના એક પરિબળ તો છે, પણ એ બધાનો યશ આપણે ન લઈ શકીએ. અનેક બધા પરિબળો, અનેક બધી વ્યક્તિઓ, અનેક વસ્તુઓનો સહકાર આપણને મળ્યો, એમને અનુકૂળતા મળી, ત્યારે નાની મોટી બધી સિદ્ધિઓ આપણે પ્રાપ્ત થઈ. તો એ જેમ સમજીએ તેમ ઘમંડને બદલે નમ્રતા જન્મે. આમ ઘમંડ, ગર્વ, અભિમાન આ બધાની નિવૃત્તિ થાય છે નમ્રતાથી. જે નમ્રતા માત્ર ખોટી કલ્પી લીધેલીમાં નમ્રતા નહીં, પરંતુ જીવનની વાસ્તવિકતાઓની સમજમાંથી આવતી નમ્રતા. ઘણી વાર નમ્ર હોવાનો દેખાવો કરીએ ખર, પણ અંદરથી નમ્ર ના હોય એવું બને. કઈ સાચી નમ્રતા ના હોય બને કદાચ. પણ આપણે ચર્ચા કરીએ તે પ્રમાણે જીવનની વાસ્તવિકતાનો વિચાર કરીએ, આપણી મહત્તાઓનો, સિદ્ધિઓનો, વિશેષતાઓનો વિચાર કરીએ, ત્યારે આપણને ઈશ્વરનો અનુગ્રહ જણાશે, અનેક બધા લોકોનો સહકાર જણાશે, અનેક બધા જ્ઞાત કે અજ્ઞાત, જાણેલા કે ન જાણેલા એવા ઘણા બધા પરિબળોની અનુકૂળતા જણાશે. અને આપણે જાણી શકીશું કે આપણે ખરેખર ભાગ્યશાળી છીએ કે આ પ્રકારની વિશેષતાઓ કે મહત્તાઓ ધરાવીએ છીએ. તેથી ખરેખર તો ઉપકૃત ઉપકારની લાગણી જન્મે, નમ્રતા જન્મે. આ રીતે ઘમંડનો અભિમાન જે છે એની નિવૃત્તિ થાય. અમાનિત્વમ અદંભિત્વમ, તો દંભનો અભાવ. જે માણસ દંભ ધરાવે છે એની મનોવૃત્તિને દંભિત્વ કહેવાય, અને દંભિત્વના ભાવને અદંભિત્વ કહેવાય. દંભ એટલે સ્વધર્મ પ્રકટીકરણમ,
પોતાના ધરોનું, પોતાની મોટાઈનું પ્રકટીકરણ, એને પ્રકટ કરવું, આ એક વ્યાખ્યા છે. દંભની આ પ્રકારની એક શાસ્ત્રીય વ્યાખ્યા છે કે જે કંઈ નાની મોટી વસ્તુ પોતે કરી હોય એને હંમેશા જાહેર કરવું. કંઈક દાન કર્યું હોય, પુણ્ય કર્યું હોય, સેવા કર્યું, કંઈ પણ કર્યું હોય, પૂજા પાઠ કર્યા હોય, યાત્રા કંઈ પણ કર્યું હોય, બધાને પ્રકટ કરવું, જાહેર કરવું. સ્વધર્મ પ્રકટીકરણ, એને દંભ અથવા દંભ એટલે કે ડોળ, જેમાં છળ કે કપટ રહેલા છે. જે કંઈ ગુણો કે યોગ્યતાઓ કે વિશેષતાઓ આપણામાં નથી, એ આપણામાં છે, એ પ્રકારનો દેખાવ ઉત્પન્ન કરવો, આનું નામ દંભ. જે આપણામાં નથી એ છે એવો દેખાવ ઉત્પન્ન કરો, એમ કરીને બીજાઓ પાસેથી સન્માનની કે સ્વીકારની અપેક્ષા રાખવી. આવું તો બહુ બધા દંભ તો પ્રવર્તમાન છે જ બધામાં. આ બધી વસ્તુ બધામાં હોય જ છે, એક અથવા બીજી માત્રામાં. સ્વામી કેટલા વર્ષ થયા? તરત જ 50 થયા તો હું 40 કહું, 40 થયા તો 35 કહું ને. કોઈ કારણસર માણસ હંમેશા પોતે યુવાન છે એવું 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 એ માનવાની જરૂરિયાત છે. પોતે જાણે કે પોતે કેવો છે, પછી દુનિયા એમ માને કે યુવાન છે તો મને લાગે હું યુવાન છું. અમુક વખત પછી 70 થાય ને પછી કે મને 75 થયા, 72 થાય કે મને 78 થયા, ત્યારે વળી પાછું વધારે નાખે કે જો આટલો વૃદ્ધ હોવા છતાં પણ કયો શક્તિશાળી છું, કયો ચપળ છું વગેરે. આમ કોઈક ને કોઈક રીતે પોતાની મોટાઈ જે નથી એને પ્રગટ કરવી. વાળ ધોળા થઈ જો આવ્યા હોય, થતા હોય તો પછી કંઈક કલપ કરવી, કંઈક કરવું, એટલે પેલી વીગ લગાવે, આ બધું એવું નહીં કરશો એવું નથી કહેતો, પણ આ બધી વસ્તુઓ જે આપણે નથી એનું પ્રદર્શન તો છે જ. કરચલી આવી ગઈ હોય તો બીજા પ્રસાધનોથી એને દૂર કરવી છે, એને કરતાં વધારે યુવાન દેખાવું. ઘણીવાર વાણીથી, છટાથી, ચાતુર્યથી, વેશભૂષાથી આપણે લોકોને ઘણા પ્રભાવિત કરી દેતા હોઈએ છીએ. તો જે પ્રકારની વિશેષતાઓ કે મોટે આપણામાં નથી, આવી કુશળતાથી જાહેર કરીને, કુશળતાથી એનો દેખાવ કરીને આપણે બીજાને પ્રભાવિત કરતા હોઈએ છીએ. એમ કરીને બીજા પાસેથી સત્કાર, માન, પૂજા વગેરે પ્રાપ્ત કરીએ. આમાં તો સત્કાર, માન, પૂજા, ખ્યાતિ આ બધું પ્રાપ્ત કરવાની અંદરની ગણતરી રહેલી હોય છે, અને થાય પણ ખરો. બધા લોકો કઈ એવા બુદ્ધિશાળી નથી હોતા, એવા ચાલાક નથી હોતા કે અંદર જોઈ છે. ઘણા લોકો ચાલાક હોય છે, જોઈ જાય, સમજ પડી જાય એમને કે આ કેટલા પાણીમાં છે. પણ ઘણા બધા લોકો એવા નથી હોતા, એટલે બિચારાઓ બહારના ડોહથી છેતરાઈ જાય. આમ છેતરપિંડી કરવી, છળ કરવું, ડોળ કરવો, આને દંભ કહેવામાં આવે છે. અદંભિત્વમ. ભગવાન કહે છે કે આ પ્રકારના દંભનો ત્યાગ કરવો જોઈએ. આ દંભ આપણને કોઈ રીતે ઉપયોગી નથી. હવે દંભ કરવાને કારણે કદાચ આપણને તાત્કાલિક થોડો લાભ થઈ જાય, લોકોનું ધ્યાન આપણા તરફ દોરાય, કંઈક સત્કાર થાય, કંઈક માન, કંઈક મળી જાય. પરંતુ અંદર તો આપણે ખબર જ છે કે આપણે કોણ છીએ, ને એ પણ ખબર છે કે આપણે આપણે કેવા જાહેર કરીએ છીએ. આમ આપણા રહેલો જ્ઞાતા અર્થાત જાણનાર એક વસ્તુ જાણે છે, અને આપણા રહેલો વક્તા બોલનાર બીજી વસ્તુ બોલે છે. હું જાણું છું કે મારો પગાર 3500 રૂપિયા છે. કેટલો પગાર મળે છે? 8000 રૂપિયા. એમ જયારે કહું તો અંદરથી જાણું છું મને કેટલું મળે છે. આમ જ્ઞાતા એક છે અને વક્તા બોલનાર બીજો છે. આ રીતે એક જ વ્યક્તિમાં બે ભાગલા પડી જાય. જ્યારે હવે છળ કરીએ, કપટ કરીએ, ડોળ કરીએ, ત્યારે એક જ વ્યક્તિના બે ભાગલા પડી જાય. જ્ઞાતા જુદો અને કર્તા જુદો, કે જ્ઞાતા જુદો અને વક્તા જુદો. તો આપણા વ્યક્તિત્વમાંથી બધા ભાગલા પડતા જાય. ત્યાં સુધી છેવટે મન એવું ચાલાક બને કે મને જ છેતરે છેવટે.
અને એમે પણ જ્યારે આવી રીતે આપણા વ્યક્તિત્વમાં ભાગલા પડી જાય તો અંદરથી સંઘર્ષ જન્મવાનો જ છે. હું જ્યારે આવી રીતે કહેતો હોઉં, ખોટું કહેતો હોઉં, ત્યારે અંદરથી પેલો મને કહેવાય કે ખોટું થઈ રહ્યું છે, ખોટું કહેવાઈ રહ્યું છે. આમ અંદર સંઘર્ષ જન્મવાનો, અપરાધની લાગણી જન્મવાની, મારે વ્યક્તિત્વમાં આવી રીતે વિભાગ પડી જવાના. આ બધું આપણી માનસિક સ્વસ્થતા માટે યોગ્ય નથી. એમ કરતા આપણે આપણી જાતને જ ખરેખર તો નુકસાન કરતા હોઈએ છીએ. આપણા મનની સ્વસ્થતા પર આપણે પોતે જ આઘાત કરતા હોઈએ છીએ. ભગવાન કહે છે કે અદંભિત્વમ, આવું દંભિત્વનો ત્યાગ કરવો જોઈએ. માણસ દંભ કેમ કરતો હશે? છળ કપટ કેમ કરતો હશે? ડોળ કેમ કરતો હશે? પોતે છે એને કરતા બીજો કેમ દેખાવા ઈચ્છતો હશે? એટલા જ માટે કે પોતાની મર્યાદા કે નબળાઈ માણસ સ્વીકારી શકતો નથી. પોતાની જાતને માણસ સ્વીકારી શકતો નથી. આગળ કહ્યું તે પ્રમાણે એને પોતાના વિશે હીન ભાવના છે કે હું ઘરડો થઈ ગયો, એ કઈ ગુનો કર્યો છે? ના, બરોબર નથી. હું ભણ્યો નથી સ્વામીજી, મને આ ભાષા નથી આવડતી, મારો પગાર ઓછો છે, હું કોઈક રીતે ઉતરતો છું, હું જેવો ઈચ્છું તેવો હું નથી. હું ઈચ્છું કે હું આવો ભણેલો હોઉં, આવો વિદ્વાન હોઉં, હું ઈચ્છું કે મારો આવો પગાર હોય, હું ઈચ્છું કે મારો આવો દેખાવ હોય, હું ઈચ્છું કે મારામાં આવી ચાલાકી હોય, હું ઈચ્છું કે મને આવી સફળતા મળે, આવું હું ઈચ્છું મારા વિશે. કારણ કે જગતને આ બધી વસ્તુઓનું મૂલ્ય છે ને, તેથી એમાં જગતને સફળતા દેખાવા માટે મને પણ સફળ બનવાની ઈચ્છા હોવાને કારણે આ બધી વસ્તુ મારા હું ઈચ્છું ખરા. અને જ્યારે મારા મને અભાવ જોયું ત્યારે મને મારા વિશે જ બહુ હીનતાની લાગણી જન્મે. મારી જાતનો અસ્વીકાર, મારી મર્યાદાનો અસ્વીકાર. તો મારી પોતાની મર્યાદાઓનો હું ન સ્વીકાર કરી શકતો હોવાને કારણે એ મર્યાદાઓને છાવરીને ત્યાં આગળ જે મર્યાદા નથી, જે વિશેષતા નથી, એ વિશેષતા હોવાનું દેખાવ ઉત્પન્ન કરું છું. આ દંભ છે, છળ કપટ છે, એ ખરેખર તો આપણી મર્યાદાઓનો સ્વીકાર ન કરવાને કારણે જન્મે છે. તો દંભમાંથી મુક્ત થવા માટેનો એક ઉપાય થયો પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરવો. પોતા જેવો છે, પોતે જેવા છે તેવું પોતાની જાતનો સ્વીકાર કરવો. મને નથી આવડતું, હું એવો ચાલાક નથી, હું એવો વિદ્વાન નથી, ધર્માન નથી. તો ભલે છેવટે આપણે જાણવું જોઈએ કે આ બધી મર્યાદાઓ ઉપાધિના સ્તરની છે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇદભિધીયતે એતદ્યો વેત્તિ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ તદ્વિદઃ. આ બધી મર્યાદાઓ ક્ષેત્ર અર્થાત ઉપાધિના સ્તરે છે. હું તો ઉપાધિનો દ્રષ્ટા છું, એનો જ્ઞાતા છું, એને કરતા ભિન્ન છું. ઉપાધિની મર્યાદા વાસ્તવમાં મને સ્પર્શતી નથી. અભિનેતા બોલો ભિખારીનો વેશ લઈને ભિખારી પણ સ્પર્શતું નથી. અંતે આ મર્યાદા મને નથી સ્પર્શતું. આવું જો હું જાહેર કરી શકું, આ રીતે ઉપાધિને મારી વચ્ચે અંતર ઉત્પન્ન કરી શકું, તો પછી ડોળ કરવાની જરૂર જ નથી. પણ નથી થતું. તો ચાલો ઉપાધિને આપણે ખેલદિલીપૂર્વક જેવી છે તેવી સ્વીકારી લઈએ. શરીર જેવું છે તેવું સ્વીકારી લઈએ, બુદ્ધિ જેવી છે તેવી સ્વીકારી લઈએ, મર્યાદાઓ જેવી છે તેવી સ્વીકારી લઈએ. સ્વીકારી લેવાનો અર્થ એ નહીં કે એ મર્યાદાઓ દૂર કરવાનો પ્રયત્ન ના કરો, એવું નથી. મને એમ લાગે કે મારી આધ્યાત્મિક ઉન્નતિમાં કેટલીક મર્યાદાઓ આડે આવે છે તો એ દૂર કરવાનો પ્રયત્ન કરું, ના કરું કઈ નહીં. મર્યાદાઓ સ્વીકારી લેવી એનો અર્થ એ નહીં કે મર્યાદા જાળવી જ રાખવી, એવું નથી. પરંતુ એને કારણે પોતાનો તિરસ્કાર ના કરો. ભગવાન ઉદ્ધરેત આત્મનાત્માનમ નાત્માનમ અવસાદેત. પોતાની હલકી ના પાડવી જોઈએ, પોતાને તિરસ્કાર ના કરવો જોઈએ. હું જ જો મારી જાતને હલકી પાડ્યા કરતો હોઉં તો પછી બીજા મારી જાતને મોટી ગણે એવું કેમ બનવાનું છે? હું જયારે મારો તિરસ્કાર કરે કરતો હોઉં તો બીજા મારો આદર કરે કેમ બનવાનું છે?
આમ પોતાનો તિરસ્કાર ન એટલે ઘમંડ રાખવો એવો પણ નહીં. ઘમંડ પણ ના રાખો, જો જોડે પોતાનો તિરસ્કાર પણ ન કરવો, પોતાના વિશે હીન ભાવના પણ ન સેવી. એટલે પોતાની જાતનો સ્વીકાર, જેવા છે તેઓનો સ્વીકાર. અને સાથે સાથે આ મર્યાદાઓ દૂર કરી શકાતી હોય તું જરૂર પ્રયત્ન કરો. તો કેટલીક વસ્તુ એવી છે ને કે આપણામાં કે કરી જ ના શકીએ. મારી ઊંચાઈ 5 ફૂટ ને 6 ઇંચ, શું કરવું એને? હું ઈચ્છે કે હું 6 ફૂટ હોઉં કે 5 ફૂટ 10 તો શું કરીએ એને? એટલે બહુ તો પેલા હિલ ના અડધો ઇંચ 1 ઇંચ વધારે, બીજી વધારે શું કરવાના છે? હંમેશા પછી હું નીચો છું માટે હંમેશા મારે તિરસ્કાર કર્યા જ કરું, શરમ અનુભવ્યા જ કરું. મારા પોતાના વિશેની શરમ, લજ્જા, આ પોતાની લજ્જામાંથી આ દંભીપણું જન્મે છે. હું લજ્જિત છું. કોઈ બહુ ઊંચો છે એને મારે લજ્જિત છે, કોઈ બહુ નીચું છે મારે લજ્જિત છે, કોઈ બહુ જાડું છે મારે લજ્જિત, કોઈ બહુ પાતળું છે મારે લજ્જિત. એવું કોઈ કે દુનિયામાં માણસ થયો નથી, થવાનો નથી જે લજ્જિત ના હોય કશા ને કશા માટે. કોઈ સંપૂર્ણ તો છે જ નહીં. ભગવાને બધી વસ્તુઓને હંમેશા ગુણ ને દોષ વાળિત બનાવે, એવું કોઈ નથી જેનામાં કંઈક દોષ કે મર્યાદા ના હોય. આ મર્યાદાને કારણે લજ્જિત થવાનું, તો લજ્જિત રહેવાનો જ છે. તેથી પોતાના વિશે શરમ ન સેવવી, લજ્જા ન સેવવી, ઘમંડ પણ ન સેવવો, લજ્જા પણ ન સેવવી. પોતાની જાતનો નમ્રતાથી સ્વીકાર, ખેલદિલીથી સ્વીકાર. તો ધીમે ધીમે આપણે દંભિત્વમાંથી મુક્ત થઈએ. બાકી દુનિયામાં બધે દંભ ચાલતો તો હોય જ, આપણે જોઈએ છે. ઘણો ડોહ ચાલતો હોય, ઘણો દંભ ચાલતો હોય, અને એમ લાગે છે આપણને કે દંભ કરવાથી લોકો ઘણું બધું પામી જાય છે. બધું નથી થતું. હંમેશા કરે તો પામે, વાવે તો ઉલણે, એથી વધારે કે એની કદાચ કોઈને છેતરવાથી આપણે કશું તાત્કાલિક પામી જઈએ તો બહુ લાંબુ ટકતું નથી આવતો. પણ હંમેશા યાદ રાખવું પડે કોને શું કહ્યું હતું. પેલો પગાર પૂછે તો કોને કેટલો કહ્યો તો બધું યાદ રાખવું પડે. એક જણે 9,000 કોણ, બીજાને 10,000 કોણ, 8, એટલે પછી યાદ ના રહે કોને કે, બહુ યાદ રાખવું પડે બધું. અમારા સ્વામીજી મહારાજ કે એ દ્રષ્ટાંત આપે, એક સ્ત્રીનું દ્રષ્ટાંત આપે, ગમે તેનું આપી શકાય. મેં કહ્યું ને પેલી કરચલીઓ પડી ને બધી. હવે હિન્દુસ્તાનમાં હવે જો કે આપણું આ મેગા સિટી થયું ને હવે ધીમે ધીમે આપણે પણ હાઈ સોસાયટીના થઈશું એટલે આપણને પણ કરવાની જરૂર પડશે જ. એવો હાઈ સોસાયટીના લોકો એટલે આમ પછી આવું કરચલી એવું બધું પાર્ટીમાં ના જવાય. એટલે બધા પ્રસાદન બરો લગાવે તો એવા ઘણા એને મર્યાદા કે 3 કલાક સુધી ચાલે, પછી ધીમે ધીમે ઓગળવા માંડે. આમ પાર્ટીમાં આપણે જોવામાં બસ જઈને આવવા 3 કલાક થાય એવો અંદાજ એ પ્રકારે લગાવ્યો હોય. પાર્ટીમાં ગયા બે ત્યારે લાંબુ થાય, થોડોક વધારે સમય લાગે, એટલે થોડી ચિંતા થાય અંદરથી કે શું થયું બધું. તો વારંવાર પાછું ઘડિયાળ તરફ જોવો, થોડું થવાનું અરીસા તરફ જોયા કરો. કારણ કે પેલું જ્ઞાન તો હું છુપાવી, મારા મોં પર કરચલી છે એ જ્ઞાન તો હું છુપાવીને મારી જાતથી ન છુપાવી શકું ને. અંતેથી આ ડંભ કરનાર માણસ અંદરથી તો બહુ વિચારના આવી જાતની સંકોચ બહુ હોય છે, ચિંતા હોય, ભય હોય. ભયમાં ને ભયમાં જ રહેવાનું હંમેશા. મેં કહેતા નિર્ભય જે છે તે છે. એનો અર્થ એવું નથી કે બધા દોષ ખુલ્લા પડવા. બધા ઘણા લોકો એવું બધું એવું જાહેર કરવાની જરૂર નથી. આપણી જે એપ હોય જાહેર કરવાની જરૂર નથી. જોડે જોડે ખોટી રીતે છુપાવવાની જરૂર નથી, એને જાહેર કરવાની જરૂર નથી. ઘણા લોકોને એવી ટેવ બધું કહી દે જે પોતાનું બધું, એ જરૂર નથી. એમ થવાથી કે તમને રાહત મળે ભલે કરો, પણ એ પોતાના દોષ જાહેર કરવા એવું નથી. સાથે સાથે એને ખોટા છાવરવા કેટલો બધો પ્રયત્ન માંગી લે છે. બહુ શક્તિઓનો ઘણો વ્યય થાય છે. આવી બધી વસ્તુનો છાવરવામાં આપણી ઘણી શક્તિઓનો વ્યય થાય છે, જે શક્તિઓ આપણે સારી રીતે વાપરી શક્યા હોત. અદંભિત્વ, આ દંભનો અર્થ એવો પણ થાય સ્વધર્મ પ્રકટીકરણ. કંઈક પોતે કર્યું હોય બહાર બધા દેખાવો કરવો, એ પણ ના થવું જોઈએ. અદંભિત્વ એટલે પોતાના ધર્મ, દાન કર્યું હોય, પુણ્ય કર્યું હોય, તપસ્યા કરી હોય, આ બધી વસ્તુ આપણે પોતાની પાસે જ રાખવી જોઈએ. દાન માટે તો કહેવાય છે કે જમણા હાથે શું આપ્યું એની ડાબા હાથને ખબર ના પડવી જોઈએ, એવું કહે છે. તો બીજાને ખબર પડવાનો પ્રશ્ન જ નથી. પણ આ ધ્યાન રાખવું જોઈએ કે આ પણ દંભ છે કે પોતાના ધર્મને પ્રગટ કરવો. તો
અદંભિત્વમ, એટલે કે દંભિત્વનો ભાવ એ પણ એક મૂલ્ય છે. એટલા જ માટે એને કારણે આપણા મનમાં સ્વસ્થતા હોય. જ્યાં ડોળ નથી, છળ નથી, કપટ નથી, ત્યાં આગળ સરળતા છે, નિષ્કપટતા છે. અર્જુન નિષ્કપટ છે, સરળ છે. મનમાં પ્રશ્ન જન્મે, ભગવાને તરત પ્રશ્ન પૂછે. એવું નહીં કે પ્રશ્ન જન્મે તો છુપાવી રાખે, એને એવું નહીં. જે છે જેવો છે એવો પ્રગટ થાય. તો એવું હશે તો ક્યારેક આપણે આપણી જાતને સાચી રીતે જાણવા માટેની ભૂમિકા તૈયાર થશે. આપણે જેવા છીએ તેવા આપણી જાતને સ્વીકારીશું તો ક્યારેક આપણે પૂર્ણ છે એ જાણવાની ભૂમિકા તૈયાર થશે. અને માટે દંભનો ભાવ એ પણ એક બહુ મહત્વનું મૂલ્ય છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા. ભગવાન ત્રીજી વાત કરે છે, અહિંસા. અહિંસા એટલે હિંસાનો ભાવ. અહિંસનમ પ્રાણીનામ અપીડનમ. કોઈ પ્રાણીને પીડા ના પહોંચાડવી. અહિંસાની વ્યાખ્યા કરી, કોઈ પ્રાણીને પીડા ના પહોંચાડવી. આ તો સર્વસામાન્ય ધર્મ છે. ગઈકાલે વાત કરી કોમન સેન્સ ધર્મ એટલે સર્વસામાન્ય ધર્મ. દરેક જણને જીવવું પ્રિય છે. હું જીવવા ઈચ્છું છું અને સુખેથી જીવવા ઈચ્છું. પ્રાણી માત્રની આ પ્રકારની ઈચ્છા હોય છે. દરેક કોઈને પણ મરવાનું ગમે છે નહીં, કોઈને ના ગમે, ન જ ગમવું જોઈએ. કારણ કે અમારો તો આપણો સ્વભાવ છે મરવું તો આપણા સ્વભાવની વિરુદ્ધ છે. એટલા માટે કોઈને મૃત્યુ માટે પ્રેમ હોય જ નહીં. સ્વામી આપ કહો છો મૃત્યુ માટે પ્રેમ ના હોય, પણ લોકો આપઘાત કેમ કરતા હશે? મૃત્યુ માટે પ્રેમ છે એટલા માટે નહીં, પણ જીવનમાં એટલું દુઃખ છે અને દુઃખમાંથી મુક્ત કેમ થવાનો કોઈ ઉપાય ન જણાય ત્યારે પછી એ દુઃખથી મુક્ત થવાય છે. જીવનથી નહીં. માણસ આપઘાત કરે, પોતાના જીવન અંત આણે, એટલા માટે કે એને જીવવું નથી, પરંતુ દુઃખથી મુક્ત થઈને કેમ જીવવું એનો કોઈ ઉપાય ન હોય. જેની પાસે બધી આશાઓ જતી રહી હોય, તદ્દન નાસી પાસ થયું, ત્યારે માણસ પોતાના જીવન અંત આણે. એની પાછળ પણ મૃત્યુ મળવાનો પ્રેમ નથી. બધાને જીવવા માટેનો પ્રેમ હોય, બધાને જ્ઞાન મળે પ્રેમ હોય, બધાને સુખ મળે પ્રેમ હોય. સ્વાભાવિક છે. આપણો સ્વભાવ, આત્માનો સ્વભાવ સચ્ચિદાનંદ. સત એટલે હવા પણ, ચિત્ત એટલે જાણવા પણ, આનંદ એટલે આનંદ, સુખ પૂર્ણપણ. અને તેથી બધાને હવા માટે, જીવવા માટે સ્વાભાવિક પ્રેમ હોય. બધાને જ્ઞાન માટે સ્વાભાવિક, અજ્ઞાન માટે પ્રેમ હોય છે. એટલા જ માટે ડોક્ટરને જે જ્ઞાન મારો નથી એ હું જાહેર કરવાનો પ્રયત્ન કરતો હોઉં. જે સર્ટિફિકેટો નથી, જે ડિગ્રીઓ મેળવી નથી, જે પુસ્તકો મેં લખ્યા નથી, જે મેં નથી કર્યું, એ પણ જાણવાનો પ્રયત્ન કરતા હોઉં. કારણ જ્ઞાન માટે પ્રેમ છે. મને વૃદ્ધાવસ્થા નથી ગમતી, સ્વાભાવિક છે, કારણ કે મને જીવન માટે પ્રેમ છે. દુઃખ મને ગમતું નથી, કારણ કે સુખ માટે પ્રેમ છે. આ પ્રાણી માત્રની સ્વાભાવિક ઈચ્છાઓ છે. જીવવા મળે પ્રેમ, જ્ઞાન મળે પ્રેમ અને સુખ મળે પ્રેમ. આમ દરેક પ્રાણીના મનમાં આ પ્રકારની ઈચ્છા હોય, હું જીવવા ઈચ્છું છું અને સુખેથી જીવવા ઈચ્છું છું. અને તેથી કોઈ મારા જીવવાની ઈચ્છામાં આડે આવે કે મારા સુખની ઈચ્છામાં આડે આવે, હું ક્યારેય સ્વીકારી ના શકું. આમ સુખેથી જીવવાની મારી સ્વતંત્રતામાં કોઈ આડે આવે એ હું સ્વીકારી ના શકું. સાથે હું એ પણ જાણું છું કે બીજાને પણ સુખે જીવવું છે અને સુખેથી જીવવું છે. વળી હું એના સુખેથી જીવવાની ઈચ્છામાં આડે આવું એને ન જ ગમે. એટલે કોઈને પીડા ક્યારે થાય? સુખેથી જીવવાની પોતાની ઈચ્છામાં કોઈ અવરોધ થાય તો કોઈ પણ પ્રાણીને પીડા જન્મે. અને તેથી બીજા કોઈને પીડા ન પહોંચાડવી એવું અહિંસાનું જો વ્રત લીધું હોય તો કોઈને આપણાથી દુઃખ ન થાય, કોઈના જીવનને હાનિ ના પહોંચે, આ રીતે આપણે વર્તવું જોઈએ. એનું નામ છે અહિંસાનું વ્રત. બસ આ પ્રકારની એક સેન્સિટિવિટી, સંવેદનશીલતા.
અન્યની લાગણી માટેનો આદર, અન્ય માટેનો આદર. જેવું તો હું મારો પોતાનો આદર કરું છું, મારી લાગણીનો આદર કરું છું અને ઈચ્છું કે બીજા પણ મારો અને મારી લાગણીનો આદર કરે, મારું અપમાન ન કરે, મારી લાગણી ન દુભાવે. કારણ કે આ ઈજા છે માત્ર શારીરિક સ્તરે થયો નથી, પણ લાગણીના સ્તરે પણ થાય. શક્ય છે કે આપણા કર્મથી આપણે કોઈને શારીરિક ઈજા પહોંચાડી દઈએ અથવા તો કોઈની લાગણીને દુભાવીએ. આપણા વર્તનથી, આપણી વાણીથી શક્ય છે કે આપણે કોઈ લાગણીને દુભાવીએ. એ પણ ઈજા જ છે, એ પણ હિંસા જ છે. આમ આપણા વડે બે સ્તરે હિંસા થઈ શકે, એક તો શારીરિક સ્તરે અને બીજી લાગણીના સ્તરે. અને તો એ વ્યક્તિ કે પ્રાણીને સુખેથી જીવવાની જે ભાવના છે, લાગણી છે, એ લાગણીનો આપણે આદર કરીએ. અહિંસાની અંદર માત્ર ઈજા ન પહોંચાડે એટલું નહીં, પણ એ ત્યારે જ બને જ્યારે આપણે અન્યનો આદર કરીએ ત્યારે. અને અહિંસામાં માત્ર મનુષ્યો જ નહીં, પણ સમગ્ર પ્રાણી જગત કે આખું જીવ જગત આવી જાય. પછી પ્રાણીઓ હોય, પશુઓ હોય, વનસ્પતિ હોય, વૃક્ષ હોય, જીવજંતુ હોય, એ બધા જીવંત તત્વો છે. અને તેથી કોઈ પણ જીવંત તત્વને આપણાથી ઈજા ન પહોંચે એ પ્રકારની આપણી ભાવના, કે મને એના ઈજા ન પહોંચે એવું કેવું ઈચ્છું છું. એક વૃક્ષ પણ ઈચ્છે, વનસ્પતિ પણ ઈચ્છે, છોડ પણ ઈચ્છે, અને પેલું ઘાસ પણ ઈચ્છે કે કોઈને તોડી ના નાખે. બેઠા બેઠા ઘાસ તોડ્યા કરે, હિંસા. હરતા ફરતા પાંદડા તોડતા જઈએ, એકાદ ડાળી તોડી નાખી. આપણું મગજ ક્યાંનું ક્યાંય હોય ને, એટલે આપણે શું કરીએ એનું ઘણું ભાન નથી હોતું. પણ આવી રીતે આપણાથી ઈજા થઈ જાય. મચ્છર બેઠું ના બેઠું ને એક લગાવી દીધી, પતી ગયું. રાત પડે ને માકડ પકડી પકડીને પેલા પાણીમાં આપણે કાયરોસીનમાં લગાવો. પણ બીજાના માટેનો આદર, કે માકડ માટે પણ આદર, મચ્છર માટે પણ આદર, માખી માટે પણ આદર, કીડી માટે પણ આદર, વનસ્પતિ માટે આદર, વૃક્ષ માટે આદર, પશુ પક્ષી માટે આદર, તો પછી બીજા મનુષ્ય માટે આદરનો પ્રશ્ન જ નથી. આદર એમને જીવવાનો હક છે, એમને એમની રીતે જીવવાનો હક છે, એવું આપણે સ્વીકારીએ. અમારા સ્વામી મહારાજ કે જેટલે અંશે આપણે જગતને સ્વતંત્રતા આપીએ એટલે અંશે આપણે પણ સ્વતંત્રતા માણી શકીએ. અહિંસાની પાછળ આ રીતે પ્રાણી માત્રનો આદર, એની જીવવાની ઈચ્છાનો આદર, એને સુખેથી જીવવાની ઈચ્છાનો આદર કરીએ. કેવો છે, જેવો હોય એવો ખરો, કેવું બોલે છે, કેવું વર્તે છે, કેમ કરે છે, જે હોય તે, પણ એને સુખેથી જીવવાનો હક છે. આમ બીજાના હકનો કે બીજાના અધિકારનો આદર કરવો, કોઈના હક પર કે અધિકાર પર આપણે તરાપ ન વાગે એ માટેની સાવધાની. આમ અહિંસાના વ્રતનું, કોઈ પણ વ્રતનું પાલન કરવામાં, પણ ખાસ કરીને અહિંસાના વ્રતનું પાલન કરવામાં ખૂબ સાવધાનીની જરૂર છે. બેધ્યાન હોઈએ તો ઘણી વાર આપણાથી જાણે અજાણે પણ હિંસા થઈ જાય. રસ્તા ચાલતા ચાલતા પણ આપણે જો ધ્યાન ના રાખીએ તો કેટલી કીડીઓ હોય છે, કેટલા જીવજંતુ હોય છે, ને આપણે તો અદ્ધર જોઈને કેટલા આપણા બૂટ નીચે ચંપલ કેટલાય ચકદાઈ જતા હશે. સવારના પરમાં ઉઠ્યા ને વોશ બેસીને પેલું ખોલ્યું, અરે જુઓ તો ખરા કેટલા જીવડા અંદર છે, કેટલા જીવડા અંદર પડ્યા હોય. બધા ખોલ્યું, બધા અંદર ગયા. ઘણી વાર શું કરીએ ઉપાય ના હોય તો એ જુદી વાત છે, પણ આ બધી એ જીવડા પર પણ આદર, કોઈ કહેતા આપણે એ જીવને બચાવી શકીએ એમ હોય તો પ્રયત્ન. આમ પ્રાણી માત્ર માટે, જીવ માત્ર માટેનો આદર અહિંસામાં રહેલો છે. કોઈના અધિકાર પર કે હક પર તરાપ ન વાગે. અને એવું છે ને કે અહિંસા એટલે માત્ર મારી જ નાખવું કે સારી ઈજા જ નહીં, પણ જે કે આપણે કામ કર્મ કરતા હોય, આપણે કોઈ ધ્યેય સિદ્ધ કરવા માંગીએ છીએ, આપણા ધ્યેયમાં આપણે એટલા બધા ઘણીવાર
એની સાથે એવા ગરકાવ થઈ જતા હોઈએ છે, રત થઈ જતા હોઈએ છે કે આપણા ધ્યેયની પ્રાપ્તિમાં આપણે બીજાના હક પર તરાપ મારીએ છીએ. ઘણી વાર આપણું ધ્યાન નથી આવતું. મારે બસ પકડવી જ છે, બસ આવીને જે મેં તો ઝાપટ મારી. અરે ભાઈ, આખી મોટી હરોળ લાઈન ઉભેલી છે નહીં મારે. એટલે એનો અર્થ એ થયો કે હું 15મો નંબર હું પહેલો જ પહોંચી ગયો. કેવો સ્માર્ટ છું. તો પેલા 15 જણના હક પર તરાપ, 14 જણના હક પર તરાપ તો મારી ને. આમ ઘણી વાર આપણે આપણી શક્તિનો ઉપયોગ કરીએ, બુદ્ધિનો ઉપયોગ કરીએ, ચાલાકીનો ઉપયોગ કરીએ, એમ કરીને જે આપણા અધિકાર નથી એ પામી જઈએ. એમ કરવાથી આપણે બીજાના હક પર કે અધિકાર પર તરફ લગાવતા હોઈએ છીએ. આ પણ હિંસાનો એક પ્રકાર છે. સ્વામી, આવું કરવા જેવું કશું થાય જ નહીં. આ તો ક્યાં પત્તો લાગે. દરેકની બધી લાગણી જો કરી તો આપણું શું થાય? આ મૂલ્યો કે એમને પાલન થતું નથી. ગઈકાલે વાત કરી કે મૂલ્યોના પાલનમાં કષ્ટ તો રહેલો જ છે. બીજાની લાગણીનો આદર કરવા માટે ઘણીવાર આપણે આપણી લાગણીને બાજુ મૂકવી પડે. બને બીજાના હકનો કે અધિકારનો આદર કરવા માટે ક્યારેક આપણે આપણા હકને જતો કરવો પડે. અહિંસાઓ તો આવી જ જાય. હું શેનો કરું છું? અહિંસા એવી અપેક્ષા રાખે છે. આ બધા મૂલ્યો આધ્યાત્મિક મૂલ્યો છે. જેટલા ઊંચે આ મૂલ્યોનું આપણા જૂના પાલન થાય એટલે શું છે, આપણે આપણી આધ્યાત્મિક ઉન્નતિ કરીએ છીએ. આપણામાં રહે દૈવી સંપત્તિને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. આપણા આસુર વૃત્તિને આપણે દબાવીએ છીએ. આમ હૃદયની અંદર આ દૈવાસુર સંગ્રામ ચાલતો જાય છે. પછી એને પાંડવો અને કૌરવ વચ્ચેનું યુદ્ધ કહીએ કે દેવતા અને અસુરો વચ્ચેનો સંગ્રામ કહીએ કે પછી આપણામાં રહેલી પેલા સદગુણો અને દુર્ગુણો બે વચ્ચેનો સંઘર્ષ કહીએ. તો જીવનમાં ખરેખર તો આપણે જે યુદ્ધ જીતવાનું છે, અર્જુનને તો જરૂર આ મહાભારતનું યુદ્ધ જીતવાનું છે, પણ ભગવદ્ ગીતામાં મહાભારતનું યુદ્ધ કેમ જીતવું એની કોઈ શીખ નથી. પેલું આંતરિક યુદ્ધ કેમ જીતવું એની શીખ આપવા આવેલી છે ને. મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણમ કામેશ ક્રોધેશ. આ કામ અને ક્રોધ અર્જુન તારો મહાન વૈરી છે. તયોર્ન વશમાં ગચ્છે તૌ હ્યસ્ય પરિપંથિનો. હે અર્જુન, આ રાગ દ્વેષના વશમાં ના આવીશ. એ તારા માર્ગમાં રહેલા લૂંટારાઓ છે. એટલે આ એક આંતરિક યુદ્ધ જીતવાનું નામ જ આપણી ખરેખર મનુષ્ય જીવનની સફળતા શેમાં છે? મનુષ્ય જીવનની સફળતા બહારની પ્રાપ્તિઓ કે સિદ્ધિઓ કરતા આંતરિક સિદ્ધિમાં રહેલી છે. સ્વકર્મણા તમભ્યર્ચે સિદ્ધિ વિંદતિ માનવ. પોતાના કર્મથી ભગવાનની આરાધના કરતા કરતા મનુષ્ય સિદ્ધિ પ્રાપ્ત. કયા પ્રકારની સિદ્ધિ? શુદ્ધ અંતઃકરણ સિદ્ધિ. તો આપણામાં રહેલી જે દૈવી સંપત્તિ છે, જે સદગુણો છે, એ સદગુણોનો વિકાસ કરવો અને જે કે દુર્ગુણો આપણામાં રહેલા હોય એને ધીમે ધીમે ક્ષીણ કરવા. સદગુણ આપણો સ્વભાવ છે, દૈવી સંપત્તિ આપણો સ્વભાવ છે. જે આસુરી વૃત્તિ હોય, જે દુર્ગુણ હોય આપણો સ્વભાવ નથી, તો આગંતુક છે. એટલા જ માટે આપણે એને દૂર કરી શકીએ. આપણા રહેલા સદગુણોને ક્યારે દૂર કરી જ ના શકીએ, એ તો સ્વભાવ છે ને. ચંદનને ઘસીએ તો ક્યારે સુગંધ દૂર થાય જ નહીં. સુગંધ ચંદનનો સ્વભાવ છે. જેમ ઘસો એમ સુગંધ બહાર આવે છે. હા, એવું થાય ક્યારેક કે ચંદન બહુ લાંબો સમય પાણીમાં રહ્યું હોય, એની બહારની સપાટી કોવાઈ જવાના કારણે એમાં દુર્ગંધ આવતી હોય. એ દુર્ગંધ આગંતુક છે, સ્વાભાવિક નથી. એટલા જ માટે એ દુર્ગંધ જેમાંથી આવે છે એવા ચંદનના લાકડાને પથ્થર સાથે ઘસીએ તો એ બહારની સપાટી ઘસાઈ જાય, વળી પાછળની સ્વાભાવિક જે સુગંધ છે એ વ્યક્ત થાય. તે રીતે આપણામાં પણ આ દુર્ગુણો રૂપી કામ, ક્રોધ વગેરે ત્રિવિધમ નરકસ્યેદમ દ્વારમ નાશ્રમાત્મન કામ ક્રોધસ તથા લોભ તસ્માદ એતત્રયમ ત્યજેત. અર્જુન, કામ, ક્રોધ, લોભ તો નરકનો દ્વાર છે. નાશ્રમ આત્મના, તારી જાતનો વિનાશ કરનારું છે. તસ્માદ એતત્રયમ ત્યજ, માટે આ ત્રણનો ત્યાગ કરે.
આ રીતે આસુરી સંપત્તિ છે એને ધીમે ધીમે ક્ષીણ કરવી, એ ત્યારે જ થાય જ્યારે આપણને એ માટેનું મૂલ્ય હોય કે મારામાં રહેલી દૈવી સંપત્તિનો ઉદય થાય. એ જ મારો સ્વભાવ છે. અને તો જ ક્યારેક ઈશ્વર કે બ્રહ્મ જે મારો સ્વભાવ છે એની અભિવ્યક્તિ થશે જ્યારે પહેલા દેવતાઓ આવશે ત્યારે ને. ભગવાન અવતાર લે પહેલા દેવતાઓને મોકલે ને. કૃષ્ણ ભગવાને પણ ભગવાન નારાયણે કહ્યું કે દેવતાઓ તમે જાઓ, તમે બધા ગોપવાળ બની જાઓ, હે વેદની ઋષાઓ તમે જાઓ, તમે ગોપીઓ બની જાઓ વગેરે એમ કહે પહેલા બધાને આવી રીતે સૂચના આપી. એ બધા આવ્યા અને ભગવાનના અવતરણ માટે આખી ભૂમિકા તૈયાર કરી ત્યારે ભગવાન આવે. તેવી રીતે આપણા હૃદયમાં દૈવી સંપત્તિ જ્યારે આવે ત્યાર પછી ઈશ્વરને આવવા માટે અવતરણ માટેની ભૂમિકા સર્જાય. એમાં જીવનની સફળતા છે. ભલે બહારની સંપત્તિ જરૂર પ્રાપ્ત કરો પણ આંતરિક સંપત્તિના ભોગે નહીં. બાહ્ય સંપત્તિ જરૂર આપણને સગવડ લાવનારી છે, અનુકૂળતા કરનારી, વાંધો નથી, પરંતુ આંતરિક સંપત્તિના ભોગે નહીં. તો આ રીતે જરૂર અહિંસાના પાલન માટે, બીજા બધાની લાગણીની સંવેદનશીલતા માટે, બીજાની લાગણી જાળવવા માટે પોતાની લાગણીનો કદાચ આપણે ભોગ આપવો પડે. બીજાના અધિકારનો કે હકનો આદર કરવા માટે કદાચ પોતાના અધિકારને જતો કરવો પડે, બનશે જ. એવું ના થતું તો બધા અહિંસાનું પાલન કરે, આ મૂલ્યનું પાલન બધા કરે જો અનુકૂળ પ્રતિકૂળ ના હોય તો. એવું એકેય માણસ નથી જેને જુઠ્ઠું બોલવું ગમતું હોય, એવું એકેય માણસ નથી જેને હિંસા કરવી ગમતી હોય, એવું એકેય માણસ નથી જેને ચોરી કરવી ગમતી હોય. શું વાત કરો સ્વામીજી, એવું શા બધી કહો? કારણ કે દરેકને અહિંસાનું જ મૂલ્ય છે, સત્યનું જ મૂલ્ય છે. એ પ્રકારના વર્તનની બીજા પાસે અપેક્ષા રાખીએ છીએ ને કે બીજાએ મને ઈજા ના કરવી જોઈએ, મારી લાગણી ના દુભાવી જોઈએ, બીજાએ મને છેતરવો ના જોઈએ, બીજાએ મને જુઠ્ઠું ના કહેવું જોઈએ. અપેક્ષા રાખીએ છીએ, બતાવે છે કે મને પણ સત્ય માટે મૂલ્ય છે, અહિંસા માટે મૂલ્ય છે, સરળતા માટે, નિષ્કપટતા માટે મૂલ્ય છે. તો સ્વામી માણસ પાલન કેમ નહીં કરતો? જો દરેકને અહિંસા માટે મૂલ્ય હોય તો શા માટે આટલી હિંસા દેખાય છે? એ જ કે અહિંસાનું પાલન કેમ કરવું એ બિચારો માણસ જાણતો નથી. જ્યારે જ્યારે મૂલ્યનો ભોગ આપવા ત્યારે લાચારીથી આપવામાં આવે છે, ખુશીથી નહીં. શું વાત કરો સ્વામી, આ ખુશીથી પેલાને મારી નાખે છે, ક્યાં લાચારી છે? આપણને એવું લાગે, આંતરિક લાચારી તો છે જ. જેમ દુર્યોધન વિશે કહેવાય છે ને, જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. ધર્મ શું છે એવું જાણું છું પણ એનું આચરણ કરી શકતો નથી, અધર્મ શું છે એ જાણું છું પણ એને છોડી શકતો નથી. કેનાપી દેવેન હૃદય સ્થિતેન યથા નિયુક્તોસ્મિ તથા કરોમિ. મારા હૃદયની અંદર કોઈક રહેલું છે, દેવ રહેલો છે, કોઈક અંદર જે નિયુક્ત કરે છે, જે મારી પાસે બળજબરીપૂર્વક કામ કરાવે છે. અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતિ પુરુષ અનિચ્છન્ન વિવાસણ્ય બલાદિવ નિયોજિત. અર્જુન ભગવાનને ત્રીજા અધ્યાયમાં પૂછે કે હે ભગવાન, એવું અંદર કોણ છે જે બળપૂર્વક આ મનુષ્યને એની ઈચ્છા વિરુદ્ધ પાપ કરવા પ્રેરે છે? શું છે? તું કા માણસ પાપ કરે ત્યારે ક્યારે ઈચ્છાથી નથી કરતો. ખરેખર અંદરની કોઈને અંદરની આવેગો છે, અંદર લોભ વૃત્તિ હોય, ક્રોધ હોય, કામ હોય, ઈર્ષ્યા હોય, આ પ્રકારના આવેગોનો વશ જ્યારે માણસ થાય ત્યારે જે મૂલ્યનો ભોગ આપતો હોય છે, બાકી નથી આપતો. તેથી જ્યારે જ્યારે મૂલ્યોનો ભંગ થતો જોઈએ, સ્વામી કેટલો બધો ભ્રષ્ટાચાર, આ બધું લોભને કારણે, કામને કારણે, ક્રોધને કારણે છે. ક્યારે પણ કોઈ માણસ આનંદથી ભ્રષ્ટાચાર ના કરે, ક્રોધ, કામ કે લોભથી પ્રેરણે જ કરે. અને તો જરૂર આ મૂલ્યોના પાલનમાં આપણે કષ્ટ સહન કરવું જ પડે, આસક્તિ છોડવી પડે. સામાન્ય રીતે મૂલ્યોનું પાલન કરવાના કારણે પણ એક આંતરિક સૂક્ષ્મ લાભ થતો હોય, આંતરિક ઉન્નતિ થાય, આધ્યાત્મિક ઉન્નતિ થાય, આંતરિક શાંતિ પ્રાપ્ત થાય.
પણ એ પ્રકારની ઉન્નતિ કે શાંતિ માટે કોઈ પ્રકારના ભોગની અપેક્ષા તો છે. ઘણીવાર આ બાહ્ય જે ભૌતિક વસ્તુઓ છે એનો ભોગ આપવો પડે કે એની આસક્તિ છોડવી પડે. એ કષ્ટદાયક છે. અર્જુનને જેવું કષ્ટ પડ્યું ને, સ્વજનમી કથમ હત્વા સુખિનશ્યા માધવ, હે માધવ આ સ્વજનોની હત્યા કરીને અમે કેમ સુખી થઈ શકીએ? સ્વજનો કહે છે હવે કૌરવોને. આસક્તિ, એક બાજુ આસક્તિ, બીજી બાજુ કર્તવ્ય. આનો સંઘર્ષ ચાલ્યો અર્જુનના મનમાં. એ સંઘર્ષમાંથી જ આપણે સંઘર્ષનો કેવી રીતે નિકાલ કરવો એ માટે ભગવદ્ ગીતા છે. તો અહિંસા, આ પ્રકારનું વ્રત, આ પ્રકારની સંવેદનશીલતા, આ પ્રકારનું મૂલ્ય કે મારે બીજાનો આદર કરવો જોઈએ, બીજાની લાગણીનો આદર કરવો જોઈએ. જેવી લાગણી હોય તેવી ખરી, ભલે એને એવી રીતે જીવવાની છૂટ છે, સ્વતંત્રતા છે. તેથી મારી કાયા, મારી વાણી કે મારા મનથી એવું કશું ન થાય જેથી બીજાને ઈજા પહોંચે. શરીરથી ઈજા પહોંચે કે લાગણી દુભાય. મન, વચન અને શરીર, આ ત્રણ સ્તરે આપણે કર્મ કરીએ છીએ ને. શરીરના સ્તરે કર્મ થાય જેથી બીજાને ઈજા પહોંચે. આપણે વાણી એવી બોલીએ જેથી બીજાની લાગણી દુભાય, કે મનમાં એ પ્રકારની લાગણી વૃત્તિઓ સેવીએ જેથી બીજાનું હિત થાય. આમ શરીરના, વાણીના અને મનના આ ત્રણેય સ્તરથી થતા કર્મ દ્વારા આપણે બીજાને ઈજા પહોંચાડી શકીએ છીએ. અને માટે અહિંસાનું પાલન કરવા માટે આ ત્રણેય સ્તરે થતા કર્મથી આપણે સાવધાન બનવું પડે. અહિંસાના પાલનમાં સાવધાની જોઈએ, સંવેદનશીલતા જોઈએ. આપણું જીવન જેવું છે ને કે આમાં હિંસા વણાયેલી છે. એક તો તકલીફ એવી છે ને કે હિંસા વણાયેલી જ છે. શરીરના સ્તરની અહિંસાનો વાત કરીએ તો એમાં તો હિંસા વણાયેલી જ છે. શાસ્ત્રોમાં કહ્યું છે, આ તો કેટલા હજાર વર્ષ પહેલાની વાત છે, કે માણસના રોજબરોજના જીવનની અંદર પણ કેટલી હિંસા વણાયેલી જ છે. છેક મનુસ્મૃતિ વગેરે વાત કરે, હજારો વર્ષ પહેલાની વાત છે. ત્યારે જીવન કેવું હતું? સાદું સીધું જીવન હતું. માણસ ખેતી કરતો હોય અને સાદું સીધું જીવન જીવતો હોય. એવું જીવન જીવવામાં કેટલી હિંસા રહેલી છે. કંડની, ભેષણી, ચુલ્લી, ઉભકુંભી છે, માર્જની, પંચસૂના ગૃહસ્થસ્ય. કંડની ખાંડવું, ભેષણી દળવું, ચુલ્લી ચૂલો સળગાવો, ઉદકુંભી પાણી લાવો અને પાણી ભરવું, માર્જની ઝાડુ વાળવું, વાસીદું વાળવું. આ રોજ બરોજના સાદા સીધા કર્મોમાં પણ હિંસા રહેલી જ છે, ખરી કે નહીં? ચૂલામાં આપણે ચૂલો સળગાવીએ, લાકડાની જોડે તડતડ થોડા જીવડા આવી જવાના. ઝાડુ વાળીએ, થોડી કીડીઓ અને મંકોડા વાળી જવાના. ઘણા લોકો તો આમ જાણી જવાના વાળી છે કે અહીંથી ત્યાં તો લઈ જાય ને સાવરણ, પણ ધ્યાન ના આપીએ તો આવું થઈ જ જતો હોય. એમે થઈ જાય. ખાંડીએ, ખંડાઈ જવાનું, દળીએ, દળા જીવડા દળાઈ જવાના. આ તો એ જમાનામાં આટલું સીધું સાદું જીવન હતું, ત્યારે પણ આટલી હિંસા રહેલી હોય તો આજે તો જેટલું જીવન આપણું વધારે જટિલ હોય, જેટલી જરૂરિયાતો વધારે હોય એટલી હિંસા વધારે થવાની છે. સ્વામી કંઈ અમે હિંસા નથી કરતા. આપણે એમ માનીએ છીએ કે આપણે કારણે કેટલી હિંસા થાય છે. માણસ આજે સ્ટોરમાં જાય, પેલું માંસનું પેકેટ એવું સરસ હોય ને, આમ ખબર જ ના પડે, એમ એવું સરસ પેક કરેલું હોય ને આપણે બધું બરોબર આમ સ્વચ્છ જ લાગે, સુગંધ લાગે. મેં જો સ્વામી કશું કર્યું તો હું તો તૈયાર, તું તૈયાર લાવ્યો, એ તૈયાર કરવા માટે શું કરવું પડે? તું ઈંડા લઈ આવ્યો, તું પેલી મરઘી લઈ આવ્યો, તું પેલું માંસ લઈ આવ્યો. તું જયારે જઈને જોતો ખરો ત્યાં શું થાય છે? આ મરઘીઓની કેવી એમ ધોક મરડી નાખવામાં આવતી હોય, આ પશુઓની કેવી હિંસા કરવામાં, કેવી ચિચિયારીઓ થતી હોય છે, કેવું ત્યાં કેવી ક્રૂરતા દેખાડવામાં આવતી. જેને જોઈને જો તારે મારે થાય, તું આમાં જવાબદાર છે. તું અહીં બેઠો બેઠો ખાય છે, તું ના ખાતો તો એટલું ઓછું થયું હોત ને.
અને આ રીતે આપણે જાણીએ નહીં એ રીતે આપણા હિંસાને કેટલું પ્રોત્સાહન આપીએ છીએ. આ તો બહુ એકદમ સ્થૂળ વાત મેં કરી, પણ બધી આપણે સાદું સીધું ખાઈએ એમાં પણ આપણે કારણે બીજાએ કશું કરવું પડતું હોય એટલે હિંસા થવાની. એટલે હિંસાનું શારીરિક સ્તરે હિંસાનું પાલન એટલે અલ્પહિંસા. એને માટે આપણી જરૂરિયાતો બને એટલી ઓછી કરવી જોઈએ. જેટલી જરૂરિયાતો વધારે એટલી આપણે કારણ થતી હિંસા વધારે. રેશમી કપડાં પહેરો, કેટલા કોશેટાઓનું શું થતું હશે. લોકો હમણાં ફર પહેલાં પહેલાં ફર મિંક લોકો, તમે બધું જાણો કે નહીં મને ખબર. મિંક એક પ્રકારનું બીજું પ્રાણી છે ને, કેટલા પ્રાણીની હિંસા થતી હોય છે. આમ આપણા બની ઠનીને જઈએ લગ્નમાં આ બધા, પણ એની પાછળ શું શું થયેલું છે ખબર ના આપણે. આજકાલ કેટલા બધા લોકો આના વિશે ઘણા જ સાવધાન કે સંવેદનશીલ બન્યા છે. લોકો બધા લેબલ જુએ કે એમાં શું શું છે. ઇન્ટરનેટ પર જઈને તપાસ કરે કે આ વસ્તુ બનવામાં શું શું અંદર રહેલું છે, ક્યાં ક્યાં હિંસા થઈ રહી છે. એમના જીવનમાંથી હિંસા ઓછામાં ઓછી કરે. પણ ચાલો ટૂંકમાં આપણા જીવનને જેટલું સાદું રાખીએ, આપણી જરૂરિયાતો જેટલી ઓછી રાખીએ એટલે આપણે આપણા વડે અને આપણે કારણે થતી હિંસા ઓછી કરી શકીએ. એટલું જ કહેવાય. વળી સાત્વિક આહાર, રાજસ આહાર, તામસ આહાર. સાત્વિક આહારમાં ઓછામાં ઓછી હિંસા. અને ખાવાનું પણ જેટલું ઓછું કરીએ એટલું સારું. એવું છે ને, આ દુનિયાની અંદર મર્યાદિત સંપત્તિ છે. આ પૃથ્વી એક જ છે આપણા માટે. આ ગ્રહ પૃથ્વી એક જ છે. એમાં જીવનારા આપણા માણસો તો ખરા, 6 બાજુ માણસો તો ખરા, પણ એકલા આપણે નથી જીવતા. આ બધો બીજા પશુ પક્ષીઓ જીવ જંતુ બધા જીવે છે. ભગવાન બધાને માટે બને, કે આપણે એકલા માટે નથી બનાવ્યું. બાઇબલમાં કહ્યું કે માણસને દુનિયા આખી એના ભોગ માટે. અરે એવું જ નથી, બધા સરખા જ છે. અને તેથી આપણા ભાગ કરતા વધારે લઈ લઈએ તો આપણે કોઈને એનાથી વંચિત રાખીએ ખરા કે નહીં? બૃહદારણ્યક ઉપનિષદ કે આ માણસ એક કોળીઓ ખાતો ને આખી દુનિયા જોઈ રહી છે કે આ મારું ખાઈ રહ્યો છે. ટૂંકમાં આપણે કોળીઓ અંદર મૂકીએ ને ત્યારે કેટલા જોઈ રહ્યા છે કે મારો કોળીઓ એના પેટમાં જાય છે, એટલે એનો નિશાસો પડે છે. બે નિશાસો લઈને કોળિયા મૂકતા હોઈએ છે. તો વિચાર કરો, આજકાલ પાર્ટીમાં 35 બધી વાનગીઓ બની હોય. પાર્ટીમાં આજે લગ્નની પાર્ટીની અંદર તો બધા કન્સલ્ટન્ટ લોકો હોય છે કે મેન્યુ પ્લાન કરવું, વાનગીઓનું આખી યાદી, એની યોજના કેમ કરવી, જાત જાતના રંગ હોય, જાત જાતના સ્વાદ હોય, જાત જાતના આકાર હોય, જાત જાતના દેખાવ હોય, એમાં બધી કળા છે. સ્વામી 28 વાનગીઓ, 30 વાનગીઓ, 35 વાનગીઓ સ્ટોલ લગાવી દે બધા. ચલો સાઉથ ઇન્ડિયન અહીંયા આગળ, પછી પિઝા આ બાજુ, થાઈ ફૂડ પેલી બાજુ, ચાઇનીઝ ફૂડ આ બાજુ, ફલાણું આ બાજુ, ને સૂપ અહીંયા મળે, સેન્ડવિચ પેલી બાજુ. અમે સાંભળ્યું છે આઈસ્ક્રીમ પેલી બાજુ. તમને કોઈ સ્વામી તમે ક્યારે આ બધામાં ગયા? વર્ણન તો સાંભળવા મળે ને. એટલે બફે જોયું કે મળ્યું કે કઈ નહીં મળે, એટલે પ્લેટ લઈને ગયા એટલે પછી બધું પ્લેટ ઠાલવ્યા જ કરો, ઠાલવ્યા. ઢગલો મોટો આખો એક પહાડ બનાવી દઈએ. બીજી વાર આવીને ખલાસ થઈ ગયો હશે તો પછી અડધું પોણું એમાંથી નકામું જાય. કેટલો બધો બગાડ! ઓહો. અને કોઈને કશું થતું જ નથી. પોતાની થાળીમાં ખોરાક છાંટતા કંઈ થાય જ નહીં. આમ પાણી હાથ ધોઈને ઉભા થઈ જાય. કેમ થઈ શકે? બગાડ કેમ થાય? છંડાય કેમ? તો એને વધારે મૂક્યું, લીધું શું કરવા? પેલા મૂક્યું એ કે તારે પૂછ્યા વગર છે મૂકવા. આમ ભોજનમાં સાદા એ છાણવાનું તો નહીં, એ તો નહીં જ, પણ ઓછામાં ઓછું ખાવાનું. તમે જરા વૈદ્યોને પૂછ્યા આવજો, બધા લોકોને પૂછ્યા આવજો કે જરૂર કરતાં 3 ગણું આપણે ખાતા હોય છે. આપણે એમ કે જેટલું વધારે ખાયેલું એવું નથી હોતું. આ ખાઈ ખાઈને શરીરની શક્તિઓ પચવામાં આપણે બગાડીએ છીએ, એમ કરીને કંઈ લાભ નહીં થતો. કપડાની 25 જોડ રાખીને 35 જોડ રાખીને કે એ કેટલા કપડા વગરના હોય છે ને, જૂતાની કેટલી જોડ રાખે ને કેટલું બધું.
આજકાલ બધા ધનવાન લોકોના ઘરમાં એકદમ મોટા મોટા ઘર, અમેરિકામાં લોકો સ્વામીજી ચલો વિલ ટેક યુ ફોર અ ટૂર, એ ઘરની યાત્રા માટે લઈએ. ઘર યાત્રા જ એટલું મોટું, 15 મિનિટ થાય ફરી ફરીને આવતા. ફલાણો આ રૂમ છે ને પેલો આ પ્લે રૂમ છે ને આ તો બાળકોનો રૂમ છે ને પેલાનો રૂમ છે ને માસ્ટર બેડરૂમ છે. તો આ મોટું મેદાન દેખાય આપણને એના બેડરૂમમાં. બાથરૂમ તો એટલો મોટો હોય, 2 બાજુ પછી ક્લોઝેટ હોય, પેલા એના પેલી ને પછી એમાં કેટલું અહીંથી ત્યાં સુધી કેટલા લટકતા હોય કપડાં, કેટલા જૂતા ને કેટલું બધું હોય. આમ તો આવું જોવાની તો લોકો લઈ જાય આપણે, આવું કેવું છે બાથરૂમ આપણે જવાનું, પણ લોકો જરા આમ થોડા ગર્વથી દેખાડે કે જો આમ છે કેવું છે સરસ. પણ જેટલું આપણે વધારે સંગ્રહ કરીએ, પરિગ્રહ કરીએ, એટલે આ પરિગ્રહ પણ એક વ્રત છે. અહિંસા એક જ વ્રત છે, બાકી બધા મૂલ્યો અહિંસામાં આવી જ જાય. ખરેખર માનિત્વ હિંસા, દંભિત્વ હિંસા, કોઈને હક પર તરાપ માર્યું, દંભ કરવું એટલે શું, છળ કરવું, કપટ કરવું, છેતરવું, બધામાં હિંસા રહેલી જ છે. એક મૂલ્ય અહિંસા, બધા મૂલ્યો આવી જાય આમ જોવા જઈએ તો. એટલે આપણે યોગશાસ્ત્રમાં યમની અંદર અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ બધા કયા, પણ સત્ય એટલે અહિંસાનો જ પ્રકાર છે. એક જ અહિંસાનો જો સંજોગોમાં કેમ અમલ કરવો માટે કોઈ સત્ય બોલો, ચોરી ના કરો, આત્મસંયમ રાખો, સંગ્રહ ના કરો, જો વણજોગોનો સંગ્રહવું, આમ ન જોઈતું સંઘરીએ, ન જોઈતું ખાઈએ, ન જોઈતું ભોગવીએ, આ બધામાં જરૂરિયાતવાળા લોકોને કોઈને કોઈ તો આપણે વંચિત રાખતા હોઈએ છીએ. એમ કરે ને હિંસા થતી હોય છે. સાદું સીધું જીવન. સ્વામીજી હવે માંસ ખાવું સારું કે આ વનસ્પતિમાં પણ જીવ તો છે જ ને, આપ કહો છો છે તો વનસ્પતિ શાકાહારી ભોજન ખાઓ કે માંસાહારીમાં ફેર શું પડે? લોકો એટલા બધા બુદ્ધિશાળી છે ને, દલીલ તો કેવી બધી હોય છે એમની પાસે. એ સ્વામીજી વનસ્પતિમાં જીવ તો ખરો કે નહીં? પછી આપણે પૂછે, પહેલા એવું પૂછે, હા ખરો જ નહીં તો શાકાહારી ભોજન કરીએ તો પછી જીવ લેવા કે વનસ્પતિ લેવાય તો ખરો? તો તમે શાકાહારી છો અને આનો જીવ લો છો, હું માંસાહારી છું અને જીવ લો, શું ફેર છે? ઘણો ફેર છે. એમાં કરકસર મહત્વની વસ્તુ છે. કુદરતની સંપત્તિમાંથી ઓછામાં ઓછું લેવું. શાકાહારી ભોજનમાં કુદરતની સંપત્તિ ઓછામાં ઓછું આપણે લેતા હોઈએ છીએ. માંસાહારની અંદર પેલું પશુ જે છે ને એ છેવટે તો શાકાહારી હોય છે. માણસ છે ને આપણે જેને ખાઈએ છીએ તો પેલું શાક જ ખાતો હોય, ઘાસ ખાતો હોય છે. આપણે જેને ખાઈએ ને એ તો છેવટે ઘાસ જ ખાય. કોઈ સિંહ વાઘને ખાતું નથી હોતો. ગાય છે, સિંહ વાઘ પછી પેલા ગાય બાયને જ ખાય એ પાછા એટલે ટૂંકમાં કુદરતી સંપત્તિ છે, જે વનસ્પતિ હોય, ઘાસ હોય, આ બધા પ્રાણીઓ કે પશુઓ ખાય, એમાં 10મો ભાગ આપણને મળતો હોય જ્યારે માંસ ખાય ત્યારે. એમ કરીને કુદરતની કેટલી સંપત્તિનો વ્યય થયો. તો ઉપરાંત ઉત્ક્રાંતિના સ્તરમાં આ વનસ્પતિ તો બહુ જ નીચા સ્તરે છે, જરા પ્રાણીઓ પશુઓ તો બહુ ઊંચા સ્તરે છે. અને તેથી કહે છે કે ખનિજ દ્રવ્યમાંથી એક કોષીય જીવ બનતા 1 અબજ વર્ષ લાગે છે. એમાંથી માણસ બનતા 4 અબજ વર્ષ થઈ ગયા. તો માણસ મારી નાખો એટલે 4 અબજ વર્ષની કુદરતની ઉત્ક્રાંતિનો નાશ કરો. વનસ્પતિ થતા કદાચ 1.5 અબજ વર્ષ થયા છે. આ ગાય થતા 3.5 અબજ વર્ષ થયા છે. અને આ રીતે ઉત્ક્રાંતિમાં જે નીચા સ્તર પર હોય એની હિંસા ઊંચા સ્તરના ઉત્ક્રાંતિના જીવ કરતા ઓછી જ કહેવાય. એ દ્રષ્ટિએ ભલે વનસ્પતિમાં જીવ રહ્યો હોય છતાં પણ વનસ્પતિનો જે આહાર છે એ ઓછામાં ઓછી હિંસા છે. એટલે આપણે ઋષિ મુનિઓ તો વનસ્પતિ એ તો ખાલી કંદ મૂળ ને ફળ જ ખાય, જેથી વનસ્પતિનો ભોગ ના લેવાય. ફળે પણ શું નીચેથી પડી ઉપર નીચે પડે એ ખાય. એવું તો અત્યારમાં શક્ય નથી આપણા માટે, પણ આવો ધ્યાનમાં રાખીને શાકાહારી ભોજન તો જરૂર માંસાહારી કરતાં ઘણું ઓછી હિંસા અંદર ધરાવે છે. આ રીતે અહિંસાનો પદાર્થ. અને બોલતી વખતે પણ ધ્યાન રાખવું, શબ્દથી પણ આપણે બીજાની પીડા પહોંચાડતા હોય, બીજાની લાગણી દુભાવતા હોય છે, શક્ય છે. એટલે બોલતી વખતે ધ્યાન રાખવું, સાવધાનીથી બોલવું, પૂછવું કે આ શબ્દ બોલવાથી બીજાની લાગણી દુભાશે?
તો ના બોલવું. જીખવા મેં મધુમત્તમાં, વેદમાં પ્રાર્થના આવે છે કે મારી જીભ, મારી વાણી અત્યંત મધુર હોય. આ મધુર વાણી માટેનો એક પ્રેમ, એને માટેનું એક મૂલ્ય. કટુક વચન મત બોલ, ઘટ ઘટ મેં વહી સાંઈ રમતા. એ નારાયણ બધા હૃદયમાં છે, માટે કડવું વચન ના બોલીશ, કોઈ લાગણી ન દુભાવીશ. સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, પ્રિય બોલવું જોઈએ, મધુર બોલવું જોઈએ. પણ સ્વામી કેમ બોલવું ખબર ના બોલાવે, બોલવું એ કે જરૂરિયાત નથી. પટેથી વાણીમાં મધુરતા હોય, કઠોરતાનો ત્યાગ, અને મનના સ્તરે પણ કોઈને માટે દ્વેષનો ત્યાગ, કોઈને માટે ઈર્ષ્યાનો ત્યાગ. આ બધી લાગણી જયારે હોય ત્યારે મનમાં એવા વિચાર થઈ જાય, તો મનમાં જ્યારે હિંસા હોય ત્યારે વાણી દ્વારા પ્રગટ થાય અને આપણા શરીર કે કર્મ દ્વારા પ્રગટ થાય. એટલે માનસિક સ્તર પર સાવધાન બનીએ, જેથી કોઈના વિશે ઈરાદાપૂર્વક ખરાબ વિચારો ન સેવે. કોઈનું બુરું નહીં છે. સર્વભૂત હિતે રતા, પ્રાણી માત્ર હિતમાં રત. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. બધા સુખી થાઓ, બધા સ્વસ્થ થાઓ, કોઈને દુઃખ ના પડો, આવી ભાવના. તો મનના સ્તરે આ પ્રકારે આપણે ઊંચી ભાવના ધરાવતા હોઈશું તો આપણા વાણીમાં અને કર્મમાં પણ એ પ્રકારની ભાવના વ્યક્ત થશે. ના રીતે આપણે હિંસામાંથી ધીમે ધીમે બચી શકીશું. અહિંસા પરમો ધર્મ. શાસ્ત્રમાં અહિંસાને સર્વશ્રેષ્ઠ ધર્મ કહેવામાં આવ્યો છે. અને બુદ્ધ ભગવાન કહો, મહાવીર સ્વામી કહો કે ભગવાન કૃષ્ણ કહો, આ બધા અહિંસાને બહુ જ મહત્વ આપે છે. ભગવાન છઠ્ઠા અધ્યાયમાં કહે છે, આત્મોપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન, સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મત હૈ. ભગવાન કહે છે કે કોઈની સાથે વ્યવહાર કરતા પહેલા આપણે આપણી જાતને એની સ્થિતિમાં મૂકીએ અને પૂછીએ કે હું એ સ્થિતિમાં હોઉં તો કયા પ્રકારના વર્તનની અપેક્ષા રાખું, એ પ્રકારનું વર્તન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહિંસામાં આ રીતે અન્યના માટે એની લાગણી માટેનો આધાર. ઘણું બધું લાંબુ ચાલે પણ આપણે પછી આગળ વધવાનું. અહિંસા, શાંતિ. શાંતિ એટલે ક્ષમા, બહુ બીજું મહત્વનું મૂલ્ય ક્ષમા. ઉદાર દિલતા, ક્ષમા એટલે દિલની ઉદારતા. બીજાના દોષને પણ ઉદારતાથી સ્વીકારી લેવાના. બીજાના દોષને પણ ઉદારતાથી ખેલ દિલીથી સ્વીકારવા. ક્ષમા એટલે પ્રતિકારનો અભાવ. આપણો પ્રતિકારની એક લાગણી હોય છે. કોઈ મને કહ્યું કે તરત પ્રતિકાર કરો, કોઈ મને એક સંભળાવો, બે સંભળાવી દો ને, બોલે તો ખરો. આમ જરા પણ પ્રતિકાર. ક્ષમા એટલે આ પ્રતિકારની વૃત્તિમાંથી ધીમે ધીમે મુક્ત થવું. ક્ષમાનો પ્રશ્ન ક્યારે આવે? આપણી લાગણી દુભાવી હોય, આપણે દુઃખ પહોંચાડ્યું, વર્તન બે કર્યું હોય અને તેથી બીજા પ્રત્યે ક્રોધ કરવાનું આપણું કારણ હોય. બીજા એવું વર્તન કર્યું છે જેને કારણે મને ક્રોધ જન્મે, જેને કારણે મને પ્રતિકાર કરું, જેને કારણે આક્રમણ કરું, એ પ્રકારનું વર્તન કરેલું છે અને એ પ્રકારે આક્રમણ કરવાની ક્ષમતા મારામાં છે અને ત્યારે પણ ન કરું, એનું નામ છે ક્ષમા. ક્ષમા વીરસ્ય ભૂષણ. ક્ષમા લાચારી નથી. ઘણી વાર તો આપણે બોલી જ ના શકીએ, કરીએ શું? ઘણી વાર ક્ષમા માટે ઘણી ગેરસમજ પ્રવર્તમાન છે. બસ આપણી લાગણીને ગળી જવી, બોલવું નહીં, સહન કરી લેવું, ચૂપચાપ સહન કરવું, એને આપણે ક્ષમા કહેતા હોય. એવું નથી, લાચારી નથી. આપણામાં પ્રતિકાર કરવાની શક્તિ છે અને છતાં પણ આપણે પ્રતિકાર નથી કરતા, કારણ કે બીજાની લાગણી ન દુભાવવાની આપણા આનું મૂલ્ય છે. એટલે ઉદાર દિલતા, વિશાળતા, હૃદયની વિશાળતા. આપણે આપણા દોષ કેવા ચલાવી લઈએ છીએ?
શું બહુ વર્ષો પહેલા સ્કૂલમાં હતા, પેલો પાઠ શીખ્યા ને સરસ્વતી ચંદ્રનો, આમાં એક વાક્ય આવતું હતું, નાકે છી ન ગંધાય, એવું એક વાક્ય આવતું. પેલું જૂના જમાનામાં ગુજરાતીમાં તમારામાં કેટલાય જાણ્યું હશે. ટૂંકમાં આપણામાં જે દોષ હોય આપણે દેખાય નહીં, એ આપણે ખરાબ ના લાગે. આપણે આપણી જાતને કેવા માફ કરીએ છીએ. મનુષ્ય માત્ર ભૂલને આપણે તો કહીએ આવું કહીએ, મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. હું મનુષ્ય છું, ભૂલ થઈ જાય. બસ જે રીતે આપણે આપણી જાતને ક્ષમા કરીએ છીએ એવી રીતે જો બીજાની ભૂલ કે બીજાના દોષોને પણ ક્ષમા કરી શકીએ, એને પણ ઉદારતાથી સ્વીકારી શકીએ, અંદરથી પ્રતિકાર વગર, અંદરથી દ્વેષ જન્મે, અંદરથી ક્રોધ જન્મે, એનું આમ જેમ તેમ કરીને રાખી મૂકવું, એ સારું છે. ક્રોધ પ્રગટ કરવા કરતા એ સારું જ છે. પ્રગટ ના થાય તો બહુ વધારે સારું. આ મનમાં વિકાર ના જન્મે, એનું નામ છે ક્ષમા. પણ કદાચ ક્રોધ જન્મ્યો હોય તો પણ એને ખાળવો, એ પણ ક્ષમાનો એક અંશ છે. એવું છે ને, આ ક્ષમા તો બહુ જ મહત્વની વસ્તુ છે. કારણ કે આપણું મનુષ્યનું જીવન એટલે અનેક પ્રકારના સંબંધો પર જીવન રચાયેલું છે ને. દરેક મનુષ્ય દુનિયા સાથે સંકળાયેલો સંબંધિત હોય છે. પિતા પુત્રનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, મા દીકરીનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ, શેઠ નોકરનો સંબંધ, મિત્ર મિત્રનો સંબંધ, પડોશીનો સંબંધ, નાગરિકનો સંબંધ, સંબંધ જ હોય છે ને. વક્તા અને શ્રોતાનો સંબંધ, ગુરુ અને શિષ્યનો સંબંધ. આમ આપણું સમગ્ર જીવન આ સંબંધ પર જ રચાયેલું છે. સંબંધ એટલે જ માણસનું જીવન. આ સંબંધનું આપણે મૂલ્ય હોવું જોઈએ. આપણે જાણવું જોઈએ કે સંબંધો મૂલ્યવાન છે. ઘણા લોકો સંબંધની કોઈ દરકાર જ નથી કરતા, જેમ તેમ ભલે ના બોલે કશો જતો નહીં. મહત્વ એ માણસ મહત્વનો છે, એ સંબંધ મહત્વનો છે. જીવનમાં સુખ બીજું છે શું? છેવટે માણસ ઈચ્છે તો પ્રેમ, કોઈને બીજું કશું જોઈતું નથી દુનિયામાં. માણસે કઈ પૈસા ધન સંપત્તિ એવું લાગે, પણ ખરેખર માણસને પ્રેમ જ જોઈતો હોય છે. આમ સંબંધ એટલે પ્રેમનો સંબંધ. આપણા હૃદયમાં જે પ્રેમ છે પ્રગટ કરવા માટે ભગવાને સંબંધો બનાવ્યા. મા દીકરો કહો કે પિતા પુત્ર કહો, મા દીકરી કહો, ભાઈ બહેન કહો, પતિ પત્ની કહો, જે સંબંધો હોય. હવે જયારે બે વ્યક્તિ એકબીજા સંબંધિત હોય, સંબંધિત સંકળાયેલી હોય, ત્યારે આ ક્ષમાની એમ કેમ જરૂર પડે છે? એટલા જ માટે કે દરેક વ્યક્તિમાં ગુણ પણ છે અને દોષ પણ છે. ભગવાને જગત બનાવ્યું એ ગુણ અને દોષ બે ભેગા બનાવ્યું. એવું એક સ્થળ નથી જ્યાં કઈ ગુણ ના હોય, એક સ્થળ નથી જ્યાં કઈ દોષ પણ ના હોય. ભગવાને કર્યું છે જેવું. આવો સુંદર ચંદ્રમા બનાવ્યો, અંદર કલંક મૂકી દીધો. સરસ ગુલાબ બનાવ્યું, કાંટા મૂકી દીધા. સરસ મોર બનાવ્યો, એના બધા કદરૂઓ પગ મૂકી દીધા. સરસ કમળ બનાવ્યું, એમાં કાદવ બનાવ્યો. આવું બધું આવે છે ને ભજનની અંદર. કોલો સરસ કંઠ પણ વર્ણ કાળો. આ તો ખાલી જે કબીર જે ગાયું છે હું અહીંયા કહું છું. પણ વસ્તુ એવી છે કે આ રીતે જગતમાં બધી જગ્યાએ મર્યાદાઓ, દોષ તો હોવાના છે. બીજા આપણે જે સંબંધિત એમાં થોડી દ્વેષ હોવાનો, એમાં ક્રોધ હોવાનો, એમાં પણ ઈર્ષ્યા હોવાની, એવું હોવાનું એ લોકોમાં, જેમ આપણામાં છે તેવી રીતે. તો ખેલ દિલીથી એ વસ્તુને સ્વીકારી લેવી. નાનું બાળક હોય એના બધા દોષ કેવા સ્વીકારી લે છે આપણે? એક લાત મારે તો કે આપણે સામે લાત મારીએ છીએ, તો નાનું છોકરું કરે એવું બોલે. તેવી રીતે આપણે બધાને એ પ્રકારનો લાભ આપતા હોઈએ તો કેવું સરસ. આમ વ્યક્તિ જેવી છે તેવી જેટલા અંશે સ્વીકારી શકીએ તેટલા અંશે આપણે ક્ષમાનું પાલન કરવું કહેવાય. એ પ્રકારની સમજ પર આધારિત છે કે દરેકમાં મર્યાદાઓ છે. લોકો લાચાર છે, સમજ આવું કેમ બોલે છે? લાચાર છે. આવું કેમ વર્તે છે? લાચાર છે. કેના આપી દેવે એને હૃદય સ્થિત એને દરેકના હૃદયને એવી લાચારી છે જેની પાસે કામ ક્રોધ ઈર્ષ્યા કરાવતો હોય છે. અને માટે ખરાબ વર્તન કોઈને ગમતું નથી. માણસ ખરાબ વર્તન લાચારી છે.
એ લાચારી જોઈને આપણે લાચારનો લાભ ના લઈએ, પણ એને ક્ષમા કરીએ કે ચાલો લાચાર વ્યક્તિ બોલે રહી છે. એવો એક નિયમ છે કે જે પીડિત છે એ જ બીજાને પીડા પહોંચાડી શકે. કોઈ વ્યક્તિ બીજાને પીડા ક્યારે પહોંચાડી શકે? જે સ્વયં પીડિત છે એ જ બીજાને પીડા પહોંચાડી શકે. આપણે આપણું પોતાનું વર્તન જોઈશું તો ખબર પડશે. હું આનંદમાં હોઉં ત્યારે કોઈને હું પીડા ન પહોંચાડી શકું. આનંદમાં હોઉં તો કોઈ દુઃખી ન કરી શકું. આનંદમાં હોઉં તો ક્યારે દ્વેષ ન કરી શકું. હું જ્યારે કોઈના પ્રત્યે દ્વેષ કરું છું, કોઈના પ્રત્યે મને ક્રોધ આવે છે, કોઈને ઈજા પહોંચાડું, ત્યારે મારા હૃદયની જો વૃત્તિ તપાસ તો અંદરથી કેવી દુઃખની લાગણી છે. આ માણસ દુઃખથી પીડાથી પ્રેરાઈને જ બીજાને પીડા પહોંચાડતો હોય છે. આપણને કોઈ પીડા પહોંચાડતું હોય તો માત્ર વર્તન ન જોતા એ વર્તનની પાછળ જે વ્યક્તિ છે કે બિચારી પીડિત વ્યક્તિ છે, દુઃખી વ્યક્તિ છે, એ દયાને પાત્ર છે. એ મારા ક્રોધને પાત્ર નથી, મારા આક્રમણને પાત્ર નથી, દયાને પાત્ર છે, મારી સહાનુભૂતિને પાત્ર છે. આમ અન્ય વ્યક્તિના કઠોર કે આક્રમક વર્તનની પાછળ આપણે જ્યારે જોઈશું કે એની પાછળ દુઃખ રહેલું છે, પીડા અને વિવશતા રહેલી છે. વિવશતા છે, પીડા છે, દુઃખ છે. આ વિવશ વ્યક્તિ આવું બોલી રહી છે. એને ભાન નથી શું બોલે છે. બોલવાની પાછળ ક્રોધ અને એ ક્રોધના કામો આવીને બોલે છે. એમાં વિવશતા જોઈએ, પીડા જોઈએ, દુઃખ જોઈએ, લાચારી જોઈએ. ત્યારે આપણે વ્યક્તિ માટે સહાનુભૂતિ જન્મે. જો હૃદયમાં સહાનુભૂતિ જન્મે તો આપણે ક્ષમા કરી શકીએ. એ સહાનુભૂતિ કહેવા ખાતરની સહાનુભૂતિ નહીં, પરંતુ સાચી સહાનુભૂતિ. એ ક્યારે જન્મે? વ્યક્તિના વર્તનની પાછળ જે વ્યક્તિ છે એને જયારે જોઈએ, એની લાચારી જોઈએ, એની પીડા જોઈએ, એની વ્યવસ્થા જોઈએ, ત્યારે આપણને સહાનુભૂતિ જન્મશે. બહારથી આક્રમક જણાતી વ્યક્તિ અંદરથી બહુ દુઃખી હોય છે. બહારથી પીડા પહોંચાડનાર અંદર સ્વયં પીડિત હોય છે. તો આપણે આપણા ઉદારતા જન્મશે તો આપણે ક્ષમા કરી શકીએ. આમ અન્યના દોષોને સ્વીકારવાની તૈયારી. આપણે નથી સ્વીકારતા એવું નથી, ઘણું સ્વીકારીએ છીએ. મચ્છર ધારો કરડે તો આપણે શું કરીએ? મચ્છર તો કરડે જ ને. ચા પેલા ભાઈ માખી પડેલી છે. આ ચા માખી જ કોઈ હાથી ઘોડા પડવાના છે? ચા તો માખી જ પડે ને, હાથી ઘોડા છે પડવાના છે. તો તેવી રીતે આ પ્રકારના દોષ છે એને સ્વીકારવાની તૈયારી. આપણે શું કહીએ કે મચ્છર તો કરડે જ ના આવે, એમાં શું? એ તો સ્વભાવ છે. કૂતરું ભસે તો આપણે સામે ભસીએ છીએ? ના ભસીએ. મચ્છર કરડા પર કરડીએ નહીં, માફ કરી દઈએ છીએ. આપણે રસ્તા પર જતો અને એક ગાણો માણસ ઉભો હોય ખૂણામાં, જાત જાતનું બોલે તો આપણે શું કરીએ? હસીને જતા રહીએ કે નહીં? કે એના જેવા થઈએ? થાય ખરા તો જુદી વાત છે, પણ આપણે ના થઈએ. કેમ ના થાય? જાણી છે કે તો એવો જ હોય સ્વામી, એ તો એવો જ હોય. એનું તો આપણે એને ક્ષમા કરી, એના દોષને સ્વીકાર્યો, જેથી આપણામાં પ્રતિકારની વૃત્તિ ના જન્મે, આપણા મનમાં એનાથી કારણે કોઈ પ્રકારનું દુઃખ ના જન્મે. તો જેવી રીતે આપણે માખીઓને, મચ્છરને, વિકરાળ પ્રાણીઓને, ગાડાઓને, જાત જાતના લોકો કેવા સ્વીકાર લઈએ છીએ. અમારા સ્વામી મહારાજ કે જેટલો લાભ આપણે આ બધાને આપીએ છીએ એનો એક અંશ જેટલો લાભ પણ આપણી નજીકની વ્યક્તિને આપીએ તો કેટલું સુખ થઈ જાય. તકલીફ તો એ છે કે વ્યક્તિ જેટલી નજીક એટલી એ મને પીડા પહોંચાડવાની શક્યતા વધારે. તમે જોજો, સૌથી વધારે દુઃખ કોણ પહોંચાડે છે? નજીકના માણસો. એટલે દુઃખનું કારણ બને છે. માણસ જેટલો નજીક હોય સંબંધમાં એટલી એ દુઃખ પહોંચાડવાની શક્યતા વધારે. એવું કેમ? એટલા જ માટે કે આપણી ખૂબ અપેક્ષા હોય છે. પેલા ગાણા માણસ કોઈ અપેક્ષા જ નથી, જેવો છે બરોબર જ છે. મારા મિત્ર પાસે નહીં, મારા મિત્ર તો આમ જ બોલવું જોઈએ, આમ જ ચાલવું જોઈએ, આમ જ વર્તવું જોઈએ, પત્નીની તો વાત જ શું કરવી,
પતિને પત્ની પાસે કેટલી અપેક્ષાઓ, પત્નીને પતિ પાસે કેટલી અપેક્ષાઓ. અપેક્ષા પૂરી ના થાય, આપણે લાગણી દુભાય, આપણે ગુસ્સે થઈ જઈએ. તો આ ક્ષમા માટે અપેક્ષાઓ બને એટલી ઓછી કરવી જોઈએ. યાદ રાખવું જોઈએ કે બીજો માણસ બોલી જાય તો મને કંઈ થતું નથી, આ બોલું તો આટલું કેમ થાય છે, કે અપેક્ષા છે. જેટલી અપેક્ષા ઓછી કરીએ એટલા ગુસ્સે થવાના કે ઉશ્કેરાઈ જવાની શક્યતા ઓછી. લાભ આપીએ, સ્વીકારીએ. તો ક્ષમા, ક્ષમા વીરસ મહાપુરુષોમાં ગુણ દેખાય ક્ષમાના. વચ્ચે એકવાર ઋષિઓ વચ્ચે સભા થઈ અને નક્કી કરવા માંગતા હતા કયા દેવતા સર્વશ્રેષ્ઠ છે. 3 દેવતાઓ છે, બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન અને શિવજી. કોણ શ્રેષ્ઠ છે? તો બધી બહુ ચર્ચાઓ થઈ, ઋષિઓ કોઈ નિર્ણય પર ના આવી શક્યા. એટલે બધાએ પછી ભૃગુ ઋષિને નિયુક્ત કર્યા કે તમે જરા જે નિર્ણય કરી આવો કે કયા દેવતા સર્વશ્રેષ્ઠ છે. ભૃગુ ઋષિ બ્રહ્માજી પાસે ગયા. ભૃગુ બ્રહ્માજીના પુત્ર છે, માનસ પુત્ર છે, સપ્તર્ષિમાંના એક. પુત્રે તો પિતાનો આદર કરવો જોઈએ ને. બ્રહ્માજીની સભામાં ગયા તો હમણાં પુત્ર તરીકે પણ તો સીધા ચાલી ગયા. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા, મારો પુત્ર છે ને આવું વર્તન કરે છે. અનેક અપશબ્દો સમાન તૈયારી કરતા હતા, આ બધું બોલવા. એટલામાં સરસ્વતી દેવી રોક્યા અને કહીને આપણો દીકરો જવા દો. ભૃગુજી ત્યાંથી નીકળી ગયા, શિવજી પાસે ગયા. શિવજી એમને ભય થાય. એક જોવા તો રુદ્ર છે ને પણ બ્રહ્માના ભ્રુકુટીમાંથી જન્મેલા છે. પોતાના ભયના આવતો હોય ને શિવજી ખુશ થઈ ગયા, ઉઠીને ભેટવા લાગ્યા. અડકીશ ને મને, અડકીશ નહીં, અપવિત્ર ના અડકીશ. શિવજી ગુસ્સે ત્રિશૂળ તેને મારવા જ જતા હતા, પાર્વતીજી રોક્યા એમને, ત્યાં ભૃગુ ચાલી ગયા. પછી તો વિષ્ણુ ભગવાન પાસે ગયા, ક્ષીર સમુદ્રમાં ગયા. એ તો આરામથી યોગ નિદ્રામાં હતા. ભૃગુસિંહ ઉભા રહ્યા, એમનું સ્વાગત થયું ને. બ્રહ્મા બીજે તો સ્વાગત થાય ને કોઈ મહેમાન આવો, ખાસ કરીને આવા અત્યંત પૂજનીય વ્યક્તિ આવે ત્યારે. પણ વિષ્ણુ ભગવાન તો યોગ નિદ્રામાં છે, મળે ભૃગુ ઋષિનો આદર ના થયો, ગુસ્સે થઈ ગયા, જોરથી લાત લગાવી દે છાતીમાં. ભગવાન જાગ્યા, પગ પકડી લીધા. ઓહો, આપના તો ચરણ એકદમ કોમળ છે, મારી છાતી અત્યંત કઠોર છે. પગને પંપાળવા લાગ્યા કે આપને હું ક્ષમા માંગુ છું, આપનું સ્વાગત તો ન કરી શક્યો, ઉપરથી આપની ઈજા થઈ. એમના પગ પંપાળવા લાગ્યા. ભૃગુ ઋષિ બિચારા છક થઈ ગયા. જે નક્કી જાહેર કર્યું કે વિષ્ણુ ભગવાન સર્વોત્તમ દેવ છે, ત્યાં ક્ષમા. આ બધા આ તો બધા કથા છે, પણ કોઈ મહાપુરુષના જીવનમાં જોજો. ગાંધીજી તો આ બધા મૂલ્યોનું જ્વલંત ઉદાહરણ, એટલે એમના જીવનમાં બધું જ દેખાશે. પણ એકવાર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે, બધા ગીચો ગીચ બધી ગીચ, કેટલા લોકો બેઠા, બધા તમને ઓળખ્યા પણ નહીં. સામે બેઠો હશે ગામડીઓ, એક ગામડી બિચારો અબૂઝ, શરદી થઈ જાય છે અને ગળફો કાઢે અને સીધો ત્યાં ટ્રેનમાં જ થૂંક્યો. ગાંધીજી કશું બોલ્યા તો નહીં, પણ એક છાપું વાંચતા હતા, એક ટુકડો ફાડી બધું સાફ કરીને બહાર ફેંકી દીધું. પેલા વધારે તાન ચડ્યો, એ ગુસ્સે થયો, ફરી વાર થૂંક્યો, ફરી વાર ફેંકી દીધું. એને વધારે તાન ચડ્યું કે આ વળી કોણ છે, અંતે ફરી કેટલી વાર એ માણસે આવી રીતે ગળફો થૂંક્યો. કોઈ પ્રકારના પ્રત્યાઘાત વગર કે પ્રતિકાર વગર ગાંધીજીએ છાપાનો ટુકડો ફાડે સાફ કરી નાખ્યો. પછીનું સ્ટેશન આવ્યું, જ્યારે સેંકડો માણસો ગાંધીજીને સ્વાગત કરવા હાર તોરા લઈને આવેલા અને મહાત્મા ગાંધી કી જય, એવું જ્યારે સાંભળ્યું ત્યારે પેલા કોણ ચાહતો, આ મહાપુરુષ હતા, અરે મેં આવું વર્તન કર્યું, પગે કર કર્યો, પગે પડ્યા. તો ગાંધી જયારે ગુસ્સે ના થયા કે જો ભાઈ તને ખરેખર પશ્ચાતાપ થયો હોય તો તું વ્રત લે કે તારી આસપાસ તું જ્યાં હોય ત્યાં સ્વચ્છતા જ આવીશ. હવે બીજું કોઈ કરે તો તું સ્વચ્છ કહીશ, તું તો ગંદકી નહીં જ કરે, તો બીજું કરે તો તું સ્વચ્છ કરજે. આમ આવી રીતે ગુસ્સે થયા કેમ બોધ આપવો, કેટલી હૃદયની ઉદારતા છે ને. ક્ષમા અત્યંત ઉત્તમ ગુણ છે. અહિંસા અને ક્ષમા આ બે સદગુણો ભેગા થાય તો માણસ સંત બની જાય.
કોઈને ઈજા ના પહોંચાડીએ. પણ સ્વામીજી, હું તો કોઈની લાગણી દુભાવતો નથી, પણ બીજામાંની લાગણી દુભાવે એનું શું? ત્યારે ક્ષમા. બીજા કોઈની લાગણી આવે ત્યારે આપણે વર્તનમાં અહિંસા, અને બીજા કોઈ આપણી લાગણી દુભાવે તો ક્ષમા. અહિંસા અને ક્ષમા, આ બે મૂલ્યોથી બસ બાકીનું બધું આવી જાય. જેમ પેલો ખાટલાના 4 પાયાને એક ખેંચીએ ને બાકીના 3 ખેંચાઈ જાય કે નહીં? આને ખેંચી તો બાકીના બધા મૂલ્યો આપોઆપ જ આવી જાય. અહિંસા, ક્ષાંતિ, આર્જવમ. આર્જવમ રુજુભાવ, અવક્રત્વમ. રુજુ એટલે સરળ, સીધું. આર્જવમ સીધાપણું, સરળતા, નિષ્કપટતા, પ્રામાણિકતા, સત્ય. આમ સીધાપણું, નિષ્કપટપણું, અંદર કપટ નહીં, કોઈ પ્રપંચ નહીં, કાવા દાવા નહીં. મન, વચન અને કર્મમાં રુજુતા, એકતાનતા. તો આ મહાપુરુષોનું લક્ષણ કયું ને? મનસ્યેકમ, વચસ્યેકમ, કર્મણ્યેકમ મહાત્મનામ. જે મનમાં છે જ, વાણીમાં છે જ, કર્મમાં છે મહાત્માઓ. મનસ્સંયત, વચસ્સંયત, કર્મણ્યંયત દુરાત્મનામ. મનમાં એક, વાણીમાં બીજું, કર્મમાં ત્રીજું, આ દુરાત્માઓનો ગુણ છે. માટે ભગવાન કહે છે રુજુતા એટલે છેતરપિંડીનો, છળનો, કપટનો બધાનો અભાવ, સરળતા, નિષ્કપટતા. મન, વચન અને કર્મમાં એક વાક્યતા. આગળ આપણે ચર્ચા કરી દંભની સંદર્ભમાં કે જ્યારે મનમાં કંઈક હોય, વાણીમાં કંઈક હોય અને વર્તનમાં કંઈક હોય ત્યારે આપણા પોતાના વ્યક્તિત્વમાં ભાગલા પડી જતા હોય છે. અને જાણનાર એક, બોલનાર બીજો, કરનાર ત્રીજો, આપણા જ વ્યક્તિત્વમાં આપણે ભાગલા પાડી દઈએ છીએ. એમ કરીને સંઘર્ષ ઉત્પન્ન કરીએ છીએ. એ રીતે આપણે શક્તિઓનો વ્યય કરીએ છીએ. ટાંકીમાં પાણી ભર્યું હોય અને છિદ્રો પડેલા હોય તો કેવું પાણી બધું વહી જાય? ન ખોલીએ કશું આવે જ નહીં. આટલું પાણી ભર્યું પાણી આવતું કેમ નથી? કારણ કે છિદ્રો વડે જતું રહે છે. અને મનમાં જ્યારે સંઘર્ષ થાય ત્યારે આપણી શક્તિઓનો ઘણો વ્યય થતો હોય છે અને આપણને શાંતિ ભોગવવા નથી દેતા. માટે રુજુતા, આર્જવમ. આચાર્યોપાસ મોક્ષ સાધનોપદેષ્ટુ આચાર્યસ્ય શુશ્રૂષાદિ પ્રયોગણ સેવનમ. આચાર્ય, ગુરુની સેવા. આ જ્ઞાનના મૂલ્યો છે ને, એટલે જ્ઞાનના મૂલ્યમાં આચાર્ય ઉપાસના એટલે ગુરુજીની સેવા એ પણ એક મહત્વનું મૂલ્ય છે. સાંભળે ગુરુજીની સેવા, જેથી ગુરુજીનો અનુગ્રહ પ્રાપ્ત થાય. સાંભળે અનુગ્રહ જોઈએ, ગુરુ કૃપા જોઈએ. ગુરુ કૃપા હે કેવલમ શિષ્ય પરમ મંગલમ. 4 પ્રકારની કૃપા કહેવામાં આવી: ઈશ્વર કૃપા, ગુરુ કૃપા, શાસ્ત્ર કૃપા અને આત્મકૃપા. દુર્લભમ ત્રયમેવૈતત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ, મુમુક્ષુત્વમ, મહાપુરુષ સંશ્રય. આ 3 વસ્તુ દુર્લભ છે. એકમાત્ર ઈશ્વરના અનુગ્રહથી પ્રાપ્ત થાય આ મનુષ્ય દેહ. મુમુક્ષુત્વ એટલે કે મોક્ષની ઈચ્છા, મહાપુરુષ સંશ્રય, કોઈ મહાપુરુષનો, સત્પુરુષનો સમાગમ થવો. ટૂંકમાં ગુરુ પાસે આવવું ત્યાં સુધી ઈશ્વરનો અનુગ્રહ છે. હવે ગુરુના અનુગ્રહની જરૂર છે. પ્રસન્નમ તમનુપ્રાપ્ય પૃચ્છે જ્ઞાતવ્યમાત્મન. વિવેક ચોડાણીમાં શંકરાચાર્ય મહારાજ કે ગુરુજી પ્રસન્ન થાય ત્યારે પછી તમને જે એમને પ્રશ્ન પૂછવો છે એ પ્રશ્ન પૂછો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. હે અર્જુન, આ જ્ઞાની અને તત્વદર્શી મહાપુરુષો તને જરૂર ઉપદેશ કરશે. જ્યારે એમના દિલને તું જીતી લઈશ ત્યારે તને જરૂર ઉપદેશ કરશે. આમ ગુરુજીના દિલને જીતી લેવું. કેવી રીતે જીતી લેવું? એમણે ઉપાય કહો. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. પ્રણિપાતથી દીર્ઘ નમસ્કારથી, અર્થાત ગુરુજી માટે શ્રદ્ધા હોવી, ભક્તિભાવ હોવો.
સેવયા ગુરુજીની શ્રદ્ધા ભક્તિ સેવા કરવી. પરિપ્રશ્ન અને પછી જ્યારે યોગ્ય સમય આવે ત્યારે પ્રશ્ન પૂછવા. પ્રશ્ન પૂછીએ એટલે કે ગુરુજી ઉત્તર આપે એવો નિયમ નથી. એ જુએ કે આ પ્રશ્નની પાછળ સાચી જિજ્ઞાસા છે, આની પાછળ ખરેખર જાણવાની ઈચ્છા છે, આ એકનિષ્ઠ છે, પ્રામાણિક છે, જિજ્ઞાસુ છે, જાણવા ઈચ્છે છે, ત્યારે જરૂર ગુરુજી આદર કરે. શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રકારનો અધિકારી શિષ્ય પ્રાપ્ત થાય ત્યારે ગુરુજીએ જરૂર ઉપદેશ કરવો. તો યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રોવાચતામ તત્વતો બ્રહ્મ વિદ્યામ, જેનાથી શિષ્યને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય એ પ્રકારનો ઉપદેશ કરવો જોઈએ. તસ્મૈ સ વિદ્વાન ઉપસન્નાય સમ્યક પ્રશાંત ચિત્તાય સમાન્વિતાય. આ પ્રશાંત ચિત્તવાળો શમદમ વગેરે સાધન સંપન્ન યોગ્ય શિષ્ય પ્રાપ્ત થાય ત્યારે ગુરુ જરૂર ઉપદેશ કરવો જોઈએ. ટૂંકમાં આપણી યોગ્યતા ગુરુને પહોંચે. ગુરુ અને શિષ્ય વચ્ચે એક પ્રકારનું એક સંવાદિતા સધાય. જેવી રીતે રેડિયો સ્ટેશન પરથી સંગીતનું પ્રસારણ થતું હોય, આપણે ટ્રાન્ઝિસ્ટર પર ત્યારે એને ઝીલી શકીએ જ્યારે આપણા ટ્રાન્ઝિસ્ટરને એ રેડિયો સ્ટેશન વચ્ચેની ફ્રીક્વન્સી, વેવ લેન્થ વગેરે જ્યારે ટ્યુનિંગ અપ થાય ત્યારે આપણે પ્રસારિત સંગીત જેમ ઝીલી શકીએ તેવી રીતે ગુરુજી તો શાસ્ત્રના સંગીતને ઉપદેશને પ્રસારિત કરે છે. એ તો પેલા રેડિયો સ્ટેશન પ્રસારણ સ્ટેશન જેવા જ છે, આપણે પેલા ટ્રાન્ઝિસ્ટર જેવા છે. ટ્યુનિંગ અપ થાય જાય ત્યારે પછી એ ઉપદેશ આપણે ઝીલી શકીએ. અને માટે ગુરુજીની સેવા એટલે કે ગુરુજી સાથે એ પ્રકારની સંવાદિતા સાધવી. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્યૈતે કથિતા ह्यर्थા પ્રકાશંતે મહાત્મનઃ. ઉપનિષદ કહે છે કે જેવી ઈશ્વરમાં પરમ ભક્તિ છે એવી જ પરમ ભક્તિ જ્યારે ગુરુ માટે હોય ત્યારે આ શાસ્ત્રના શબ્દો છે એના હૃદયમાં પ્રકાશિત થાય છે. એટલે ગુરુની સેવામાં બીજો કઈ હેતુ નથી. ગુરુનો અનુગ્રહ પ્રાપ્ત કરવો, ગુરુની અનુકૂળતા પ્રાપ્ત કરવી, ગુરુજીની કૃપા પ્રાપ્ત કરવી, જેથી એમની કૃપાથી આપણને શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થાય. બે કૃપા જોઈએ ને પાછી. ઈશ્વરની કૃપાથી ગુરુજી પ્રાપ્ત થયા, પણ ગુરુજીની કૃપાથી શાસ્ત્ર પ્રાપ્ત થાય, શાસ્ત્રની કૃપાથી આત્મા પ્રાપ્ત થાય. તેથી ગુરુજીની સેવાની પાછળ એક જ હેતુ, જેથી ગુરુની કૃપા પ્રાપ્ત થાય, એમનામાં શ્રદ્ધા અને ભક્તિભાવનો ઉદય થાય. તો આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક જ્યારે શાસ્ત્રનું શ્રવણ કરીએ ગુરુ મુખેથી ત્યારે જરૂર આપણને એ શાસ્ત્રના શબ્દો છે, વાક્યો છે, એનો અર્થ મનમાં સ્ફુરે. માટે ગુરુ સેવા એટલે કે ગુરુજીને પ્રસન્ન કરવા, ગુરુજીને ખુશ કરવા. ગુરુઓ પણ આવા છે સ્વામી, એ પણ ખુશામત, એમની ખુશામત કરવી પડે. જેને ખુશામતની જરૂર નથી આપણે ગુરુ કહીએ. આમ તો શ્રોત્રિય અવૃજન, જે શ્રોત્રિય છે શાસ્ત્રમાં શાસ્ત્રના જ્ઞાતા છે, અવૃજન જે નિષ્પાપ છે, નિષ્કપટ છે, બ્રહ્મવિત્તમ બ્રહ્મવેત્તા છે, બ્રહ્મણી ઉપરત શાંત નિરિંદન ઇવાનલ જેનું મન ચિત્ત શાંત છે, અહેતુક દયા સિંધુ બંધુરાનમતામ સતામ જે દયા સિંધુ છે. આવા ગુરુજીની સેવા કરીને અમને પ્રસન્ન કરવાની. ખરેખર તો ગુરુની કોઈ અપેક્ષા નથી, શિષ્યની સેવાની કોઈ જરૂર એમને નથી. પોતાની ગુરુની સેવા કરવા દ્વારા પ્રાપ્ત કરવાનું તો શિષ્ય જ છે. કૃતાર્થ હોય આચાર્ય ઉચ્યતે. શંકરાચાર્ય મહારાજ કે આચાર્ય કોને કહેવાય છે? કૃતાર્થ છે, જેને કોઈ અપેક્ષા નથી. પરંતુ એની કૃપાની અપેક્ષા શિષ્યને છે. એટલા માટે એમાં ગુરુજીને ખુશ થવાનું જોઈએ. શું એ કે ધન સંપત્તિ ના જોઈએ, એને કોઈ મહાન સેવા, એને તો માત્ર જોઈએ આ શિષ્ય ખરેખર સિન્સિયર છે, એ પ્રામાણિક છે, નિષ્ઠ છે, જિજ્ઞાસુ છે, એનામાં શ્રદ્ધા છે, ભક્તિ છે, એવી ખાતરી ગુણ થાય એટલો વર્ષી જ પડે. તો એવી ખાતરી કરાવે એ આપણું કામ છે.
આમ ગુરુની સેવા દ્વારા, એમની આરાધના દ્વારા આ પ્રકારની ખાતરી કરાવે. આપણો ભક્તિભાવ, આપણી શ્રદ્ધા એમાં વ્યક્ત થાય છે. તો આચાર્ય ઉપાસનમ, આ રીતે આચાર્યની ગુરુજીની ઉપાસના કરવી. ઉપાસના અર્થ તો ધ્યાન કરવું. ખરેખર ઉપાસના ધ્યાન. સજાતીય વૃત્તિ પ્રવાહ, એક જ પ્રકારની વૃત્તિનો પ્રવાહ જાળવી રાખવાનું નામ છે ઉપાસના. આચાર્ય ઉપાસના એટલે આચાર્ય જે આપણને મોક્ષ શાસ્ત્રનો ઉપદેશ કરે છે એવા ગુરુને સતત આપણા મનમાં એના જ વિષયનો પ્રવાહ જળવાઈ રહે, એનું ઉપાસના. એવું ત્યારે થાય જ્યારે આપણને એમના પ્રત્યે ભક્તિભાવ હોય. એમને શું ગમે, શું ના ગમે, શું જોઈએ, શું ના જોઈએ, આ બધું મન સતત ચિંતન કરતો. જૂના જમાનામાં તો ગુરુજી પાસે શીખવું એટલે ગુરુ પાસે જઈને અંતેવાસી બનવું. અને શિષ્ય હોય તે ગુરુના ઉઠતા પહેલા ઉઠી જાય, બધી તૈયારી કરે એમને માટે, એમને માટે ભિક્ષા લઈ આવે, એમને ખવડાવે, એમને સૂતા પછી બધી દરકાર કરે. એમ કરવાથી, એવું કરવા દ્વારા સતત ગુરુનું ચિંતન કરવું જ પડે ને. એમને શું ગમશે, શું નહીં ગમે, શું ભાવશે, શું છે, કેવું, સતત ચિંતન થાય. આચાર્યોપાસનમ, એમ કરવાથી ગુરુ સાથે પેલું ટ્યુનિંગ અપ થાય, એક તાણતા, એક સૂર. અને આ રીતે ગુરુ શિષ્ય વચ્ચે એક સુંદર સંબંધ સ્થાપિત થાય, જેમાં શિષ્ય બધું આપે છે અને બધું જ મેળવે છે. શિષ્ય આપે છે પોતાનો અહંકાર અને મેળવે છે બ્રહ્મ, અર્થાત અલ્પના અર્પણથી એ અનંતને પ્રાપ્ત કરે છે. આ રીતે ગુરુનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે આચાર્ય ઉપાસનમ, આચાર્યની ગુરુની ઉપાસના. શૌચમ, સ્વચ્છતા, પવિત્રતા, શરીરની સ્વચ્છતા, મનની સ્વચ્છતા. શરીરને સ્વચ્છ રાખવું જ જોઈએ, વસ્ત્રો સ્વચ્છ રાખવા જોઈએ, આસપાસ સ્વચ્છ રાખવું જોઈએ. એ ઘણા લોકો નથી હોતા. એ સુઘડતા તો હોવી જ જોઈએ. એ પણ એક વ્રત છે. શું કહે છે અંગ્રેજીની અંદર? ક્લેનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. સ્વચ્છતા ઈશ્વરની અત્યંત નજીક છે. એટલે બહારની સ્વચ્છતા તો હોય જ. એ ત્યારે હોય જ્યારે આપણા વસ્ત્રો સ્વચ્છ હોય, શરીર સ્વચ્છ હોય. શરીર ક્યારે સ્વચ્છ હોય? જ્યારે આપણો ખોરાક સ્વચ્છ હોય ત્યારે. જાત જાતની વસ્તુ ખાઈ ખાઈને પછી આપણું શરીર ગંદુ થઈ જતું હોય છે. એટલે સાત્વિક આહાર હોય તો શરીર સ્વચ્છ રહે. તદુપરાંત મનની સ્વચ્છતા. મનની અંદર પણ પેલી અસ્વચ્છ વૃત્તિઓ આવે તો આપણે એને ધીમે ધીમે નિવૃત્ત કરી દઈએ. ગઈકાલે વાત ને પ્રતિપક્ષ ભાવના. જે આપણા કપડા પર ડાઘ લાગી ગયો હતો તો તરત સ્વચ્છ કરી દઈએ છે ને. ચા પીતા પીતા જરાક ટપકું પડ્યું, તરત સાફ કરી દો. જોને રહેવા દો ને બીજે સાફ કરો, જલ્દી સાફ ના થાય. ડાઘો પણ તરત સાફ કરીએ તો સ્વચ્છ થઈ જાય, દૂર થઈ જાય. તરત સાફ ના કરીએ તો પછી બહુ રીઢો થઈ જાય. તે મનમાં એ ડાઘા પળપળ કરે છે. આ મનનું પોત છે ને એના પર ડાઘા પડ્યા કરે છે. રોજ રોજના વ્યવહારમાં કઈ કે ડાઘા પડ્યા જ કરે. જરાક લાગણી દુભાઈ, જરા અપમાનની લાગણી થઈ, જરા ઈર્ષ્યા જન્મી, જરા ક્રોધ આવ્યો, જરા દ્વેષ થયો, જરા લાલચ આવી ગઈ, આવું જ થયા કરે. આવી નાની નાની લાગણી ઉઠ્યા કરે. એ દરેક દરેક લાગણી જે છે ને એ મનના પોત પર એક નાનો નાનો ડાઘો પાડ્યા કરે. એ ડાઘાઓને તરત ના સાફ કરી નાખીએ તો છેવટે પોત કેવું થઈ જાય? એકદમ ડાઘાઓ થઈ જાય. પછી તેને ઘસીએ તો ના થાય કઈ. માટે જેવી રીતે આપણા વસ્ત્રોને સ્વચ્છ રાખીએ તેવી રીતે આપણા મનના પોતને પણ સ્વચ્છ રાખીએ. વસ્ત્રને સ્વચ્છ રાખવા માટે કયો ઉપાય છે? ડિટર્જન્ટ. તો મનના પોતને સ્વચ્છ રાખવા માટે કયો ડિટર્જન્ટ? પ્રતિપક્ષ ભાવના. મનમાં એક પ્રકારની લાગણી ઊભી થાય, એના વિરુદ્ધનો પક્ષ આપણે સ્વીકારીએ તો લાગણી નિવૃત્ત થાય. ઈર્ષ્યા જન્મે થાય. કેટલી લાગણીઓ જન્મ્યા? ઈર્ષ્યા તો જન્મે વારંવાર. કોઈ જરા આપણે ચઢિયાતો હોય, આગળ વધી ગયો તો મનમાં આપણે બળતરા થાય. એની બઢતી થઈમાં મને શું કામ દુઃખ પણ થતું હોય છે. કોઈની બઢતી થાય આપણે બળતરા જન્મે. કોઈને લોટરી લાગે એની જેટલું સુખ થાય ને તો દુઃખ મને વધારે થાય. કોઈ પાસ થઈ ગયો વધારે માર્ક્સ છે મને દુઃખ થાય. કોઈને નોકરી મળી મને દુઃખ થાય. કોઈને બીજાનો પ્રેમ મળ્યો મને દુઃખ થાય.
ઈર્ષ્યા માણસ માત્રમાં છે, એની પ્રતિપક્ષ ભાવના કઈ? ઈર્ષ્યા જન્મે ત્યારે મુદિતા, ખુશ થો, એને આપણે અભિનંદન આપીએ. ઈર્ષ્યા કરીને બળતવાના બદલે અભિનંદન આપીએ કે જઈને આપણે એને લખી, કાગળ લખીએ, હાથ મિલાવીએ, ગુલાબનું ફૂલ આપીએ, કંઈ કરીએ. એવું તો ના રહે સ્વામી, કંઈ મનમાં કરીએ. એટલી હજી ઉદારતા નથી આવે કે બહારથી અભિનંદન આપીએ, તો કાંઈ નહીં, અંદરથી આપીએ તો ઈર્ષ્યાની લાગણી છે એ નિવૃત્ત થઈ જશે. હું એની જગ્યા હોત તો મને કેવું લાગ્યું હોત? બસ એવું લગાડવાનો પ્રયત્ન કરીએ, આપણે ખુશ થઈએ એની ખુશીમાં, એવું પ્રયત્ન કરીએ તો ઈર્ષ્યામાંથી મુક્ત થઈએ. આજે નિરંજનભાઈ જાહેર કર્યું ને 5 દિવસ થઈ ગયા એટલે હવે બહુ ચિંતા મને થઈ ગઈ છે. ખરેખર તો આ 13મો અધ્યાય કરવાનો હેતુ એ હતો કે આપણે એટલે આપણે આ વખતે 10 દિવસ રાખીએ 8ને બદલે, જેથી આ બધી ચર્ચા કરવાની આપણને થોડી વધારે તક મળે. પણ એવું લાગતું નથી, આ દિવસ તો પૂરો થઈ ગયો, અહીં તો ઘણી ચર્ચા બાકી છે. આ દરેક મૂલ્ય બહુ સુંદર છે અને ચાલો જેટલો બને એટલો સમય આપણે આપીશું. છતાંય પણ શૌચમ, મનની સ્વચ્છતા, મનની જે મલિનતા છે એ મલિનતાને પ્રતિપક્ષ ભાવનાથી સતત સાફ કર્યા કરવી, સતત સાધના ચાલ્યા કરે. આપણે સતત આપણા મનની વૃત્તિઓનું નિરીક્ષણ કરતા જ રહીએ, એને સમજતા રહીએ. લાગે કે કોઈ મલિન વૃત્તિ જન્મી છે તો આપણે એને સાફ કરી નાખીએ. કોઈને આપણે ક્રોધ જન્મ્યો, ક્ષમાથી આપણે એને સાફ કરીએ. ક્રોધ કેમ જન્મે? અસહિષ્ણુતા, સહન ના કરી શકીએ. સહન ના કરે એટલે ક્રોધ જન્મે. ક્ષમા એટલે સહનશીલતા. તો ક્ષમાથી, ઉદારતાથી આપણે ક્રોધને નિવૃત્ત કરી શકીએ. દ્વેષને પ્રસન્નતાથી, મુદિતાથી નિવૃત્ત કરી શકીએ. લોભને સંતોષથી નિવૃત્ત કરી શકીએ. કામને વિવેકથી સંતુષ્ટ દૂર કરી શકીએ. કામ, ક્રોધ, લોભ, કામને વિવેકથી, ક્રોધને ક્ષમાથી, લોભને સંતોષથી, ઈર્ષ્યાને આનંદથી, પ્રસન્નતાથી, મુદિતાથી. અને સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ કઈ છે ખબર છે? આત્મ તિરસ્કાર. એક મોટી મલિનતા મનની કઈ છે? પોતાનો તિરસ્કાર, પોતાનો અસ્વીકાર. અજ્ઞાનને કારણે માનવી પોતાને અલ્પ માને છે, એને કારણે એ પોતાનો અસ્વીકાર કરતો જ રહે છે. આમ આત્મનો સ્વીકારનો હંમેશા એક પ્રવાહ મનમાં ચાલ્યા જ કરતો હોય છે. એને જ કારણે આપણે આપણું સન્માન નથી કરતા, આપણે માન નથી આપતા, આપણો અવગણના કરીએ, આપણો તિરસ્કાર કરીએ છીએ. આ મનની મોટી મલિનતા છે. તો જ્યારે આપણે એમ લાગે હું મારો તિરસ્કાર કર્યો, મારી જાતને દોષ આપી રહ્યો છું. ઘણા લોકોને પોતાને દોષ આપ્યા જ કરે આખો દિવસ. બધા એક થોડી ઘણી માત્રામાં કરતા હોય છે, કેટલાકમાં વધારે હોય, કેટલાકમાં ઓછું હોય. પોતાને સતત દોષિત ઠરાવવો, પોતાને હલકો પાડવો, પોતાને હીન ભાવના સેવવી, આપણે મોટી મલિનતા છે. તો પોતાને તિરસ્કાર ના કરવો, ઘમંડ ના કરવો, પણ જોડો પોતાનો તિરસ્કાર પણ ના કરવો. આગળ કદે પ્રમાણે પોતાની મર્યાદાઓને ખેલ દિલીથી સ્વીકારી લેવી. ઈશ્વરે રચેલું છે, આ નાક આવું છે, હું શું કરવાનું? એવું છે, ભગવાન આપ્યું છે. આવા કાન છે જે ભગવાન આપ્યા છે, આવું પેટ છે ભગવાન આપ્યું છે, આવું માથું છે, કેવો આકાર છે જે ભગવાન આપ્યું છે. ઈશ્વરે જે રચેલું છે જેવું છે તેવો પ્રેમથી સ્વીકાર. આપણી જાતનો પણ પ્રેમથી સ્વીકાર, આપણી મર્યાદાઓનો પણ સ્વીકાર. તો સ્વામીજી મને મારા માટે બહુ ગુસ્સો આવે છે. કેમ ગુસ્સો આવે છે? મેં ધાર્યું ના કરી શકે. આપણને આપણા વિશે ખરાબ સૌથી વધારે ક્યારે લાગે છે ખબર છે? આપણે જે મૂલ્યનું પાલન કરવા ઈચ્છતા હોઈએ એ જ્યારે ન કરી શકીએ. ટૂંકમાં આપણને આપણી પોતાની પાસે અનેક અપેક્ષાઓ હોય છે. આપણે જ્યારે આપણા પોતાના વિશે રાખેલી અપેક્ષામાં ઊણા ઉતરીએ ત્યારે આપણને આપણા વિશે જ અણગમો કે તિરસ્કાર જન્મતો હોય છે. હું અપેક્ષા એવી રાખું મારી પાસે, મારે ગુસ્સે ન થવું જોઈએ. ગુસ્સે થઈ ગયો, થયો પછી મારી જાત માટે બહુ ગુસ્સો આવે, ગુસ્સા પર ગુસ્સો.
જુઠ્ઠું ના બોલ્યું છે, બોલાઈ ગયો. મારે કોઈને કડવું છે ના કહેવું છે, બોલાઈ ગયો. પછી મારી જાત માટે અણગમો. આમ જ્યારે જ્યારે મેં જે મૂલ્ય મારા માટે નક્કી કર્યા છે મૂલ્યનું પાલન ન કરી શકું, જે પ્રકારની અપેક્ષા મારી પાસે રાખવું છે એવું ધોરણ ન જાય, મારું અમુક ધોરણ છે એવી અપેક્ષા રાખું છું કે આવું સ્ટેન્ડર્ડ હોવું જોઈએ, આવું ધોરણ હોવું જોઈએ, એ પ્રકારે જ્યારે ન વર્તી શકો, મારી પોતાની અપેક્ષા પૂરી ન કરી શકો, ત્યારે મને મારા વિશે અણગમો જન્મતો હોય છે. ઘણી વાર એ અણગમો વધી વધીને તિરસ્કારનું રૂપ પણ ધારણ કરતા હોય છે. તો આપણે જ્યારે આખી દુનિયાને ક્ષમા કરી ત્યારે પોતાની જાતને ક્ષમા કરવી, ક્ષમા બધાને કરવી એવું એટલું તો ખરું, પણ જોડે જોડે પોતાની જાતે પણ ક્ષમા કરવી હોય. ક્ષમ્ય છે, દોષ હોય, મર્યાદા હોય, ભૂલ થઈ જાય, ચલો ભૂલને સુધારવાનો પ્રયત્ન કરીએ, મર્યાદાઓથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ, એની ના નહીં. મારો મર્યાદા છે, મારું તિરસ્કારને પાત્ર છે એવું નથી. મારામાં દોષ છે, મર્યાદા છે કે મેં ભૂલ કરી, મારું તિરસ્કારને પાત્ર નથી. સુધારવાને પાત્ર છું, તિરસ્કારને પાત્ર નથી. ટૂંકમાં મારી જાતને સુધારવા માટે, મારી જાતમાં પરિવર્તન લાવવાની હું જવાબદારી જરૂર લઉં, પણ અત્યારે જે છું એનો તિરસ્કાર કર્યા વગર. નાત્માનમ અવસાદેત, પોતાની જાતને હલકી ના પાડવી જોઈએ, પોતાનો તિરસ્કાર ન કરવો જોઈએ. આમ જ્યારે જ્યારે મનમાં આત્માની અવગણના, આત્મા માટે પોતાની જાત માટેની અવગણના, પોતાની માટે તિરસ્કાર એવી લાગણી દેખાય, સાવધાન બની જવું. મનને પૂછ્યું, હે મન, શું કામ તું તારી જાતનો અણગમો કરે છે, શા માટે તિરસ્કાર કરે છે? પેલી ભૂલ મેં કરી એટલા માટે. ચાલો, ભૂલ કી જાણી, ભૂલ કોને કહેવાય? જાણી જોઈ નથી થઈ, આવી મર્યાદા છે, મર્યાદાનો સ્વીકાર કરે. એમ કરીને આપણી મર્યાદાઓના સ્વીકાર સાથે આપણી જાતને ક્ષમા કરી શકીએ તો આત્મ તિરસ્કારમાંથી મુક્ત રહી શકીએ. આ રીતે શૌચ અર્થાત મનની સ્વચ્છતા જાળવી શકીએ. ચલો, આજે તો આપણે અહીં સમાપ્ત કરશું, આવતીકાલે આ ચર્ચા ચાલુ રાખશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1 2 3 4. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. हे आद्य गुरु शंकर पिता, हे आद्य गुरु शंकर पिता नटराज राज नमो नमः. सृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः. क्षीर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाट मां. क्षीर ज्ञान गंगा चंद्रमा चिद ब्रह्म ज्योति ललाट मां. विषनाग माला कंठ मां. विषनाग माला कंठ मां. नटराज
वामाङ्गे स्थिता हे चन्द्रिका पराजिता तव शक्ति वामाङ्गे स्थिता हे चन्द्रिका पराजिता सहु वेद गाय संहिता वेद गाये संहिता नटराज राज नमो नमः सत्सृष्टि ताण्डव रचयिता नटराज राज नमो नमः गंभीर नाद मृदंगना धबके उरे ब्रह्मांड धीरनाद मृदंगना धबके उरे ब्रह्मांड नित होत नाद प्रचंड ना नित होत नाद प्रचंडना नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत्सृष्टि ताण्डव रचयिता नटराज राज नमो नमः नटराज राज नमो नमः सतसृष्टि तांडव रचयिता नटराज राज नमो नमः सत्सृष्टि ताण्डव